नमो वितरागाय नमो वीतरागाय नमो अरिहंताणम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरीयाणम नमो आयर्याणम नमो वज्रायाणम नमो वज्रायाणम नमो लोए सव्व साहनम नमो लोए सव्वसाहनम ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सव्वपावपणासनो सर्वपावपनाशनो मंगलाणं च सव्वेसिं मंगलानं च सव्वेसिं परमं हवै मंगलम् परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। जय सच्चिदानंद जय सच्चिदानंद। जय सच्चिदानंद जय सच्चिदानंद। સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ. ભરતભાઈ શ્રી પદ સોલો ગવડાવશે. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद सर्वे महात्माओं ने दीपकानंद जी जय सच्चिदानंद। जय सच्चिदानंद. जय सच्चिदानंद। पूर्वग्रहो न पानिया विभावी रस पिंजन राग द्वेषे परिणम्या विकल्पित प्रजनन पूर्वग्रहो न पानिया विभावी रस पिंजन पर वस्तु माराचता आस्ति नास्ति द्वंद्व संयोगो मा एकता जग विस्तारक तंत्र चोट नजरनी भारी बहु चित अशोध चिटकू भ्रांति नो सुख लपसणो केफ ग्रही छकतु पूर्वग्रहो न पानिया विभावी रस पिंजन अवस्तु नो केफ छे त्या सुधी विश्व पुराण आत्म ज्ञाने अभ्युदय अनासक्त निष्काम अक्रम ज्ञान मळ्या पछी निर्झर कार्यकरण चालू दुकान समेटता ज्ञानज प्रतिकरण पूर्वग्रहो ना पानिया विभावी रस पिंजन तत्वज नेत्रल दर्शनाय निर्मल प्रतिक्रमण अभिप्रायो जामृत प्राय अविचल मोक्ष अमन जोई जानी नेयने निकाली मन वचतन ज्ञाता द्रष्टा स्वपदे जुए अलेप स्वपन पूर्वग्रहो न
પાનિયા વિભાવી રસ પીંજણ લીધું દીધું સંસરણ ચૂકવાતા જવલણ સિદ્ધ ઉપાદાની તરણ તરાવે ત્યાગ ગ્રહણ પૂર્વગ્રહોના પાનિયા વિભાવી રસ પીંજણ રાગે દ્વેષે પરિણમ્યા વિકલ્પિત પ્રજનન પૂર્વગ્રહોના પાનિયા વિભાવી રસ પીંજણ પૂર્વગ્રહોના પાનિયા વિભાવી રસ પીંજણ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કરાવો રિવિઝન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મનુષ્યનો સ્વભાવ છે કે પૂર્વગ્રહ રાખીને જ જીવે છે. પાછલી અવસ્થાઓને વિચાર કરીને એક પૂર્વગ્રહ દરેક સંજોગ માટે કે ફાઇલ માટે કે વ્યક્તિ માટે ઈ બાંધી લે છે. પણ જે છે એ બધું વિભાવિક અવસ્થાનું છે, બધું સ્વાભાવિક અવસ્થાનું નથી. પાનિયાનો શું meaning થાય? પાનિયા એટલે એના પાનિયા એટલે આંખ ચક્ષુ થાય અને હા, હા, પેજીસ પણ થાય. એટલે પૂર્વગ્રહ વાળી દ્રષ્ટિ જે હોય ને હા, એના હા, વિશે છે કે આપણે Right, right. પૂર્વગ્રહ દ્રષ્ટિમાં આવી જાય. correct. એને લીધે બધું ચાલ્યા જ રાખે છે. ક્યારે એનો નિવેડો આવતો નથી. નથી. ભૂતકાળ વાગોળીને પૂર્વગ્રહ બાંધી રહે છે સામેવાળી વ્યક્તિ માટે. સારી વાત હોય તો રાગ આવે, ખરાબ વાત હોય ન અણગમતું હોય તો દ્વેષ થાય. એને લીધે ઈ ચક્કર ચાલ્યા જ રાખે છે અને નવું ચાર્જિંગ થયા રાખે છે. વિકલ્પિત એટલે કે પરભાવોનું નવું ડેવલપમેન્ટ થયા રાખે છે. પ્રજનન એટલે નવું બનવું એમ. જન્મ પર પામે. વસ્તુમાં રાજતા એટલે કે જ્યાં સુધી સ્વરૂપનું ભાન નથી થયું ત્યાં સુધી હું કોણ છું તેનું ભાન નથી થયું, ત્યાં સુધી આ શરીરને જ હું પોતે છું એમ માનીને ચાલે છે. ત્યારે એને હું શુદ્ધાત્મા છું એનું ભાન થતું નથી. આત્મા છે કે નહીં, આત્મા શુદ્ધાત્મા બી નહીં કે આત્મા સ્વરૂપ છે કે નહીં એનું પણ એને જીવને ભાન હોતું નથી. એટલે કે અર્ધદગ્ધ દશામાં હોય છે. હશે પણ અને નહીં પણ હોય એવું દ્વંદ એનામાં ચાલતું હોય છે. અજ્ઞાન અવસ્થામાં સંયોગોમાં જે બી કંઈ થઈ રહ્યું છે એમાં પોતે ભળી જાય છે. અજ્ઞાન અવસ્થામાં ભળી જવાય છે. એને લીધે નવું જગત બન્યા રાખે છે, રચાયા રાખે છે, એનો વિસ્તાર થયો રાખે છે અને એ તંત્ર ચાલુ જ રહે છે. અને જે દ્રષ્ટિ જ્યાં પડે છે ત્યાં આગળ ચિત્તની અવસ્થા એવી હોય છે કે ત્યાં જેવું જુએ ને ત્યાં આગળ ચીટકી જાય છે. પણ એ જે ચીટકવાની અવસ્થા છે તે અશુદ્ધ ચિત્તની છે, શુદ્ધ ચિત્તની નથી. જ્યાં સુધી સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત નથી થયું હતું ત્યારે ચિત્ત અશુદ્ધ જ હોય છે અને દરેક ઠેકાણે જઈ અને નવું ચાર્જિંગ કરી નાખે છે. અને એમ લાગે છે કે આમાં કેટલું સુખ છે, આમાં કેટલું સુખ છે. પણ હકીકતમાં તે સાચું સુખ નથી, ટેમ્પરરી સુખ છે, ભ્રાંતિ વાળું સુખ છે. અને ગ્રહણ કર્યા કરીને અંદર જ રાચ્યા રાખે છે અને નવો કેફ ગ્રહણ કર્યા રાખે છે. જ્યાં સુધી અવસ્તુનો એટલે કે આ મન વચન કાયાનો કેફ છે, આત્મા સિવાય જે બી બધો કેફ છે એ બધો જગતગામી છે, મોક્ષગામી નથી. અને નવું વિશ્વ ચાલુ જ રાખે છે. એને વિશ્વ આથમતું નથી. દાદા ભગવાને આપણને જ્ઞાન આપ્યું કે તું શુદ્ધાત્મા છે, તત્વ સ્વરૂપે તું આત્મા જ છે. જે ત્યારથી જે અભ્યુદય થઈ ગયો આત્માનો, તો જેટલા બી કાર્ય પછી થાય છે એની અંદર કોઈ જાતનું રાગ દ્વેષ, નિષ્કામ અનાસક્ત એટલે કે વધઘટ નથી થતી, કોઈ આસક્તિ રહેતી નથી, રાગ દ્વેષ રહેતો નથી. અને જેમ છે તેમ તે નિર્જરી જાય છે. કોઈ પણ અપેક્ષા પછી રહેતી નિષ્કામ એટલે કોઈ પણ અપેક્ષા વગરનું, કોઈ પણ રિટર્નમાં કોઈ લાલચ વગરનું. અક્રમ જ્ઞાન મળ્યા પછી બધું કાર્ય જે થઈ રહ્યું છે તે નિર્જરી રહ્યું છે તેવું આપણને દાદા ભગવાને સમજાવ્યું છે. હવે આપણે એમાં હાથ ઘાલતા નથી. પ્રકૃતિનો સ્વભાવ છે તે કાર્ય જે થઈ રહ્યું છે એમાં આપણે હવે કરતા છે નહીં. આપણે એના જુનારા થઈ ગયા. પણ જે પાછલો સ્ટોક આપણે ભરીને લાવ્યા છે એને ખાલી થતા વાર લાગશે. હવે આ જ્ઞાન જ જે છે
તે આપણને આપણી તરફ આપણા મૂળ સ્વરૂપ તરફ લઈ આવશે. શુદ્ધાત્મા દ્રષ્ટિથી જોવાથી આપણને આખું જગત નિર્દોષ ભાસે છે અને નિર્દોષ જ છે. જે કંઈ પણ હિસાબ છે એ આપણો પોતાનો છે, તે આપણે ચૂકવી દઈએ એટલે આપણને કોઈ દોષિત લાગતું નથી અને પડે પડે પ્રતિક્રમણ આપણું ચાલુ જ હોય છે કે સામેવાળી વ્યક્તિ અથવા સંયોગ નિર્દોષ છે, તે મને છોડાવવા માટે આવ્યો છે. અને આગલા જે અભિપ્રાયો પડ્યા હતા બીજાના માટે કે સંયોગ માટે, તે બધા હવે મૃતપાય થઈ જાય છે. નવો અભિપ્રાય ચાર્જ થતો નથી અને આપણે અવિચળ એવો મોક્ષ, એવી શાંતિ આપણે પોતે અનુભવી શકીએ છીએ. જોઈ જાણી જ્ઞેય અને નિકાલી મન વચન. હવે કે આ મન વચન અને કાયા જે છે તે નિકાલી છે, જે ચાર્જ કરીને લાવ્યા છે તેવું જ ઉકલી રહ્યું છે. આપણે હવે તેના જ્ઞાતા દ્રષ્ટા થઈ ગયા, તેઓ જ્ઞેય છે. હવે આપણે એને જોઈ શકીએ છીએ કે આ મન વચન કાયા જે છે તે પર વસ્તુ છે, સ્વ વસ્તુ એટલે કે મૂળ વસ્તુ શુદ્ધાત્મા નથી. આપણે હવે આપણા સ્વપદમાં જ્ઞાતા દ્રષ્ટાના પદમાં આવી ગયા છે અને આ જે કઈ બી થઈ રહ્યું છે એ જે સ્વપ્નની અવસ્થા છે, જીવ બે આંખથી ખુલ્લું જોતું સપનું, એવું આ જગત છે અને આપણે હવે તેમાં લેપાયમાન થતા નથી. મૂળ શુદ્ધાત્માના પ્રકાશની અંદર આપણે તેને હવે જોઈ રહ્યા છે. લેવું દેવું જે છે એ જે વ્યવહારની અંદર લીધું દીધું, આને મને આ આપ્યું તો એને આટલું જ આપીશ, આની આગળથી મારે આટલું લેવાનું બાકી છે, એ નોર્મલ સમશરણ માર્ગ છે જે વ્યવહાર રાશિમાં જે ચાલતું હોય છે એવું. એમાં બધું એકબીજાને લેણ દેણની અવસ્થા હોય છે. સારું આપે તો સારું લાગે, ખરાબ આપે તો ખરાબ લાગે, એને લીધે નવું ચાર્જિંગ થયા રાખતું હતું. પણ હવે દાદા ભગવાન સિદ્ધ ઉપાદાની જેને આપણને જાગૃત કરી દીધા અને આપણને મોક્ષનું દાન આપી દીધું, પોતે આ ભવ સાગર તરી ગયા, આપણને પણ તરાવી દીધું. હવે આપણા માટે આ ત્યાગ કરવું કે ગ્રહણ કરવું, એ બધી ઝંઝટમાંથી આપણે મુક્ત થઈ ગયા. આપણે હવે જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદ સ્વરૂપમાં આવી ગયા. જય સચ્ચિદાનંદ. સરસ. દીપક આનંદજી, કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરી દેજો. જય સચ્ચિદાનંદ. નહીં, બહુ સરસ. ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રશ્નની શરૂઆત કરીએ. હાતિમભાઈ. જય સચ્ચિદાનંદ દીપકજી. જય સચ્ચિદાનંદ. મેં વોટ્સઅપમાં તમને સૂત્ર મોકલેલા છે, ગઈકાલે આવેલું છે. કયું? બે મારે બે નો એક વાસ્તુ એક જ આમ છે, પણ એને થોડુંક સમજવું છે. ધર્મ બાબત, વિરાધના બાબત. હા, એક મિનિટ. હા હા, ઓકે. સંસારમાં જે દુઃખ પડે છે તે આપણાથી ધર્મની વિરાધના થવાથી થાય છે. ધર્મની વિરાધના થતી હોય છે ખરી. પહેલા ધર્મની વિરાધના એટલે આરાધન કરવું, એટલે એના પ્રમાણે ચાલવું. વિરાધન કરવું એટલે એના વિરુદ્ધ કરવું. સંભળાય છે? હા, સમય. હા. હવે આરાધના કોનું નામ? જેની આરાધના કરી એની ક્યારે વિરાધના ના થાય, ભલે જીવન મરણનો પ્રશ્ન હોય. આરાધના એટલે આરાધના. એટલે ખાસ કરીને ધર્મના સંબંધમાં જ્યારે આ હોય તેમાં આપણી આરાધના એટલે આપણે ફોલો કરતા હોય, એમને અનુસરતા હોય. હવે કારણ કે આજે બધું કાર્ડ બધું એવો છે ને, બે વસ્તુ બને કે તમે જેમને માનતા હોય, જે ધર્મને આરાધતા હોય,
હમ. એ ધર્મ માટે અભિનિવેશ એટલે હમ. એક પક્ષપણું એવું થઈ જાય, એને એક પ્રકારે કહીએ તો દ્રષ્ટિ રાગ કહે છે. હમ. એટલે એક જ દ્રષ્ટિમાં આપણે ચોંટી પડવું. હા. એટલે એનાથી શું થાય તો બીજા બધા માન્યતા વાળા ધર્મો છે એમના માટે તમે આડું અવડું બોલવાના જ. બરાબર. એટલે આ એકબીજાને ધર્મવાળા જે શાંતિથી રહી નથી શકતા, એની પાછળનું કારણ આ છે કે પોતાના ધર્મની પાછળ અભિનિવેશી દ્રષ્ટિ છે. હું માનું છું, હું કરું છું, એ જ સાચું છે, બીજું બધું ખોટું છે. હવે આનાથી વિરાધના થાય જ. અને જ્યારે આવી રીતે વિરાધના થાય એટલે પછી ભાવનું સ્વરૂપ કેવું હોય, પોતાને કેવા ભાવ થતા હોય આપણે સમજી શકીએ છીએ. અને કેટલું એમાં કટ્ટરવાદીપણું આવે તો એમાં તો પછી ખૂન ખરાબાહો કરી નાખે. થાય. બરાબર. પછી ધર્મનો હેતુ છે શાંતિ પ્રાપ્ત કરવાનું, બધા હળી મળીને રહેવાની વાતો, બરાબર. સમજણ એ ધર્મનો હેતુ છે. અને ધર્મના સંબંધમાં આવી રીતનો અભિનિવેશ આવી જવાથી એકબીજાના માન્યતા પર એટેક કરે. આપણે એમ કહીએ કે આ જેમ ધર્મો જુદા જુદા છે ને, એમ આપણા ઘરમાં એક બાળક જન્મેલું હોય તો એનો ઉંમર પ્રમાણે ધર્મ હોય કે નહીં? હોય. મોટા હોય તો એ પ્રમાણે ધર્મ હોય, વડીલ થઈ ગયા હોય તો એ રીતનો ધર્મ હોય. એટલે માન્યતા અને જીવનશૈલી આપણે કહીએ ને. હા. એટલે આવી રીતે, કારણ કે વિરાધક ભાવમાં એ શું ભાવ ના કરે, કાંઈ પણ ચિત્રામણ કરી નાખે. આમ કરવું ને તેમ કરવું ને આમ કરવું જોઈએ ને તેમ કરવું જોઈએ, એમાં બધું જ આવી જાય. એટલે સંસારમાં જે દુઃખ પડે છે એનું કારણ ધર્મની વિરાધના છે. એટલે આપણે એમાં સમજી શકીએ કે દાદાએ ત્રિમંત્ર આપીને બધા જ ધર્મો દ્રષ્ટિએ કરીને એક કરી દીધા. વ્યવહારથી ભલે જુદા હોય, દ્રષ્ટિએ કરીને એક. એટલે 1 થી 100 માઇલનો રસ્તો હોય અને 100 માઇલે બધા જ ભેગા થવાના હોય તો બધા કઈ સાથે થોડા પહોંચવાના છે. બરાબર. જેમ આપણે કહીએ ને સમસરણ માર્ગ કીધો, એટલે વહેતો માર્ગ. જીવન બધું વયા કરે છે. બરાબર. એમાં કોઈ પહેલા માઇલ પર હોય, કોઈ 5મા માઇલ પર હોય, કોઈ 50ના માઇલ પર હોય, કોઈ 80ના માઇલ પર હોય, પણ બધા જવાના એક સ્થળે, મૂળ સ્થળે ત્યાં જ જવાના. હવે કોને ખોટા કહેવા? બરાબર છે. એટલે એ શું કહેવાય, મર્યાદિત દ્રષ્ટિના કારણે, દ્રષ્ટિ એટલે મર્યાદિત સમજણના કારણે પોતાને પોતાનું સ્થાન અને પોતાની માન્યતા અને ખાસ કરીને ધર્મ સંબંધી પોતે એક પક્ષી થઈ જાય છે. જેમ આપણે કહીએ કોઈ 10મા ધોરણમાં આવ્યું હોય તો 5મું ધોરણ પાર કરેલું હોય કે નહીં? કર્યું હોય. એટલે આખા દુનિયાના જેટલા બધા ધર્મો છે ને એ બધા સ્ટાન્ડર્ડ છે. સ્ટાન્ડર્ડ વટાવવાનું હોય. બરાબર. જ્યાં સુધી કેન્દ્ર મળતું નથી ત્યાં સુધી બધા સ્ટાન્ડર્ડ જ છે. બરાબર. સ્ટાન્ડર્ડ નો મતલબ શું? એ સ્ટાન્ડર્ડમાં આવીને તમારે પ્રગતિ કરવાની ને આગલા સ્ટાન્ડર્ડમાં જવાનું. હવે એક મારો યાદ સવાલ, હવે ઉતરજો. જો મારો સવાલ યાદ છે કે મારા ધર્મની જે વાત કરું, મારો જે ધર્મમાં જન્મ થયો અને જે ગુરુ થકી જ્ઞાન મળતું હતું, એ જ વાત મારા કુટુંબથી અને સદીને પર્સનલ મારી, જેમ તમે કીધું, દરેકનો પોતાનો પણ એક ધર્મ છે, માન્યતા છે. મારી 2 તકલીફ છે, એક કુટુંબથી થઈ અને એક મારી પર્સનલ માન્યતા. બંનેના કારણે હું જે આ ધર્મને
મારા જે ધર્મ જન્મ એમાં એની ગુરુની આરાધના કરવાની જે હતી જીવન મરણના, એ પણ હું ચૂક્યો હતો. એ મને ખબર પડી ગઈ હતી, જાણ હતી. એના માટે મેં અલગ અલગ મારા ગુરુ સુધી પણ પહોંચ્યો હતો માફી માંગવા માટે, પણ એકચ્યુઅલી જે રીતે થવું જોઈએ એ રીતે નથી થયું. અને એના કારણે હું સતત મતલબ દાવા નરની મતલબ 50 વર્ષની આ ભયંકર તકલીફ ભોગવી. સતત બરાબર. એમ એક દિવસ એક કલાક મારા જીવનની એવી નથી એ હતી કે જેમાં મેં શાંતિ જોઈ હોય. બરાબર. પણ જ્ઞાને કરીને, દાદાના જ્ઞાને કરીને જ્યારે મારી પાસે પહેલી જ વખત તિવરીમાં જયમેશાનંદજીએ મને સ્વચ્છંદ નામનો એક શબ્દ ખોલીને કીધું ને મેં આ સવાલ તો ત્યારે પછી જે અત્યાર સુધી સમજણ કરીને ઘણા ટાઈમથી આ પાછો બંધન કર્યો. બીજા ધર્મ તો થોડીક મારાથી આરાધના થઈ, વિરાધના થઈ છે, થોડીક બોલાઈ ગઈ હોય, બહુ નહીં ભાવતી ને આમ જોઈને અમુક વસ્તુ જોતા હોય ને એમ કે ભાઈ આ કેવી રીતે કરે છે પૂજા અને કઈ પણ ઈબાદત. અમારા મુસ્લિમ સમાજથી મેં કરેલી છે લોકોની મનમાં ભાવ, પણ પર્સનલ કરતો મારા ગુરુની, જેને મારે પ્રેક્ટિકલ સાચા દિલથી એ તો મેં ઘણી રીતે ચૂક્યો હતો. પ્રેક્ટિકલ મારા ગુરુની એની જ મેં વિરાધના કરી ચૂક્યો હતો. અને એ હવે અહીંયા મારે એનું દિલથી પ્રાયશ્ચિત આ બધું કરવું હોય, કારણ કે રસ્તો મળી ગયો. નકર જો હું ગુમરાહ મને આ ફિકરી હતી, આ જ્ઞાને કરીને જયારે વિચારું છું હવે કે જો આ દાદાના જ્ઞાનને જો હું આ સત્સંગના દ્વારા સમજો ન હોત, હું કઈ ખાઈમાં જાય. કારણ કે મને જ્ઞાનનું અજ્ઞાન થયા કરીને હું મારી બ્રહ્મમાં જ રખતો હતો. તો જે ધોરણ પાસ કરવાનું હતું મારે, એમાં હું નીચે ક્યાંય વયો જાત, એ પણ મને બેનિફિટ બહુ મોટો દાદાનો ઉપકાર મારા ઉપર કૃપા એ થઈ કે આજ મને સ્થિર તો કરી દીધો. અને હવે ધીરે ધીરે એ પ્રગતિના માર્ગ ઉપર ધર્મના વાંચાવું છે. પણ હવે એમાં મારું જે પ્રાયશ્ચિતનું મારું અનુભવ મને એમ દિલમાં એમ થાય છે કે હજી હું મેં વિરાધનાઓ જેની કરી એની પ્રાયશ્ચિતના માર્ગમાં કેવી રીતે ખુલ્લું કરું, આલોચના પ્રતિક્રમણ જે કરવું ખરેખર કેવી રીતે થાય. એમાં એક જ વસ્તુ સમજવાની છે કે અંધારામાં બેઠા હતા, તો એ અંધારામાં બેઠા બેઠા તો શું ભૂલ ના થયેલી હોય, પણ અજવાળું થયા પછી પણ અંધારાની બાબતો યાદ આવે. સામાન્ય રીતે અજવાળું થયા પછી અંધારાની હસ્તી રહેતી નથી. અજવાળું થયા પછી અંધારાની હસ્તી રહેતી નથી. પણ તેમ છતાં યાદ આવે તો એને પ્રતિક્રમણ કરીને આગળ વધવાનું. પાછળ જઈને સાફ કરવાની જરૂર નથી. ખ્યાલ આવ્યો? એટલે આપણે કહીએ કે નીચલા ધોરણમાં હું ભણ્યો નતો બરાબર અને માર્ક્સ બરાબર આયા નતા, પણ હવે આ જે ધોરણ આવી ગયું ને, એ ધોરણે તમારા આગળના બધા ધોરણ ક્લિયર કરી દીધા છે. ઓકે. તેમ છતાં કઈક બાબતો યાદ આવે વિશેષ કરીને તો એની માફી માંગીને આગળ. એનો કઈ વિકલ્પ નથી કરવાનો. ઓકે. ખ્યાલ આવ્યો? હા. કેમ થયું તું, શું કામ થયું તું, અંધારામાં આવું જ હોય. અંધારામાં આવી જ ભૂલ કરેલી હોય, મારે કરવી નથી, અને જે થયેલી છે તેની હું માફી માંગુ છું હૃદયથી, અને આગળ. ઓકે. પછી ધીમે ધીમે યાદ જ નહીં આવે. ઓકે. ખ્યાલ આવ્યો ને? એટલે આપણે પહેલા તો આપણી સીટ ઉપર બેસીને કચરો સાફ કરવાનો. કચરો છે ને કચરાની જગ્યાએ છે, અને આપણું સ્વરૂપ એવું છે કે એમાં કચરો લાગી શકે એમ નથી. અને છતાં આ હાતિમભાઈના વ્યવહારની જવાબદારી તમારી ખરી. કેમ તો કે એમનામાં કચાશ, તો એ તમારી કચાશ મનાશે. તમે ગમે તેટલું કહો કે હું આતિમ નથી, તો દંડો મારીને પણ કહેશે તો કોણ છો તમે? તમે એ કહેશો જે તમારું ગુપ્ત રહસ્ય છે છૂટવાનું, એ બહાર બોલવા માટે આપેલું નથી. એટલે ત્યાં તો પગે લાગીને માફી માંગીને જે કંઈ કરીને પણ છૂટી જવાનું. પણ આપણું ગુપ્ત રહસ્ય બતાડવા માટે નથી, સમજવા માટે છે ને છૂટવા માટે છે.
ખ્યાલ આવ્યો? ચોક્કસ. બસ એટલે આ સમજણે ગાડી હાંક્યા રાખો, પીછે મુડ કે ચોક્કસ. દેખના નહીં, હમ. પાછળ ખાલી અંધારું જ છે. અજવાળામાં આયા પછી ફરીને જોવાનું ને હા. અંધારું કેવું હતું ને કેમનું હતું ને આ તો બહુ હા. ખોટું હતું કે એમાં તો આટલું સારું હતું, કશું નહીં. આ સારા ખોટાની બહાર આવી ગયા આપણે. ખ્યાલ આવ્યો? બસ. હા, ચોક્કસ. એટલે બરાબર. હવે ખરેખર કેવું રહ્યું છે કે નામ અને નામની માયા પૂરતી જ અસરો રહેલી છે. નામ અને નામની બરાબર. માયા પૂરતી. એનો મતલબ હા. શું? હાતિમભાઈ ને બાબતની વ્યવહાર. કોઈ પણ મેટર આવે ને એટલે તમારા કાન ઊંચા થઈ જાય. હા. હા. બીજા કોઈ કહે કે પેલા ઇસ્માઇલે આવું કર્યું, તમને મેટર આવે કે કોઈ ઇસ્માઇલ ની વાત કરે છે તો તમને શું થાય? અરે वो कोई इस्माइल की बात करते, मेरी बात नहीं करते, छोड़ो ने. બરાબર. પણ વખતે કોઈ એમ વાત કરે કે હાતિમ. હતીમભાઈ ને ऐसा कुछ किया, હા, તો એક વખત તો છટકો જ લાગી જાય. તરત જ. અને પછી ધીમે ધીમે વાત કરતા કરતા ખબર પડે એ તો પેલા કોઈ મુંબઈમાં હાતિમભાઈ હતા ને એની વાત કરે તો કે અરે ખેર वो मेरी बात नहीं करते, किसी और की बात करते. ખ્યાલ આવ્યો? 100%. એ જ સમજવું. આટલી વાત સમજીને આપણી વાત નથી ને તો ઓઢીને સુઈ જવાનું. યસ. યસ. આપણા મેટર આવે તો આપણે એને હેન્ડલ કરવાની. ચોક્કસ. ચોક્કસ. બસ એટલી જ પૂરતી આપણી જવાબદારી છે. બરાબર? ચોક્કસ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. કશ્યપજી, ડોક્ટર સાહેબ, અને જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. અપત છે શુદ્ધાત્મા જોવા છે CD 87. બોલીએ. પહેલા પેરાગ્રાફ મેં શુદ્ધાત્મા જોવા છે એવો દ્રઢ નિશ્ચય મંતરવો. આગે કહે છે કે શુદ્ધાત્માનું જોવાનું એવો દ્રઢ નિશ્ચય મંતરવો એનો શું અર્થ છે? એટલે મંતરવો. મંત્ર હોય ને, મંત્ર કેવી રીતે આપણે વારે વારે બોલતા હોય ને હા, એવી રીતે વારે વારે રટન કરવું. એવી રીતે આપણે એને એનો ઉપયોગ કરવાનો છે મંત્રના જેમ. કે મને શુદ્ધાત્મા જોવાનું છે એવી રીતે. હા, મને શુદ્ધાત્મા જોવાનું છે. અને વારે વારે રટન કરવાનું એવી રીતે. એટલે આપણે એ રટન કરવાનું આપણે કહીએ છીએ પણ એ એક આપણને જાગૃતિમાં હેલ્પફુલ થાય એના રીતે છે. શુદ્ધાત્મા જોવો છે, જોવાની વાત સમજવાની છે કે એ સમજણની વાત છે. શુદ્ધાત્મા જોવો એટલે શુદ્ધાત્મા જ્યાં છે ત્યાં એને સમજવું, ઓળખવું અને એનો વિનય કરવો. કયો વિનય એટલે શું? તે હું છું. તો આની ગોઠવાની કરની વારંવાર ના એવી રીતે. હા, ગોઠવણી કરવાની. કારણ કે આપણે પેલા કે ને એની પ્રેક્ટિસ કરી જ નથી ને. હું કશ્યપજી છું, ડોક્ટર છું, એવી જ રીતે ચિત્રામણ કરેલું છે. અભ્યાસ કરવાનો. એટલે આનો અભ્યાસ કરવાનો છે. અને પછી નાલા વિતરાગોએ માન્યો છે તે મારો પણ અનુભવો. હા, એટલે વિતરાગોએ પણ આ જ મંતર શું કહેવાય માનેલો છે. એટલે એ પણ આ જ રસ્તે ગયેલા છે. અચ્છા, શુદ્ધાત્મા જોવાનું. રાઈટ, રાઈટ. અને બે પેરાગ્રાફ છોડીને વ્યવહારી પકડને મૂકી અભરાઈ ઉપર. આ થોડું સમજો. અભરાઈ સેલ્ફ અભરાય એટલે ઉપરના શેલ્ફ પર. શેલ્ફ પર. તો ડિસ્કાર્ડ કરી નાખવાનું. વ્યવહારની પકડને આપણે ડિસ્કાર્ડ કરી દેવાનું, છોડી દેવાનું અને એને ઉપર મૂકી દેવાનું. તું રે ભાઈ, ઉપર તારી કઈ કામ નથી. મતલબ શેલ્ફ એટલે આ જુદું જગ્યા લીવ ઇટ અસાઇડ એમ. કારણ કે એની પકડ પકડીને તો આ મુશ્કેલીઓ થઈ છે બધી.
જે જે વહી જવાનું છે, જે જતું રહેવાનું છે, જે ખાલી થઈ જવાનું છે, જેનો વિનાશ થવાનો છે, એને આપણે પકડીએ તો શું થાય? વસ્તુ જતી રહે અને અસર રહી જાય. વ્યક્તિ જતા રહે ને એની અસર રહી જાય. બરાબર? એટલે એને અભરાય પર મૂકી દો, શેલ્ફ પર. કશ્યપજી, કશ્યપજી, મારો અવાજ આવે છે બધાને? હા, ક્યાં જતા રહ્યા? ચાલો એમને પછી લઈએ ફરીથી. ત્યાં સુધી પ્રજ્ઞાબેન, બોલો પ્રજ્ઞાબેન. જય મને સચ્ચિદાનંદ. અનમ્યુટ કરી. હા, પ્રજ્ઞાબેન જતા રહ્યા તો તમે પૂછી નાખો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, આજે સવારે એક સૂત્ર આવ્યું છે હિન્દીમાં, સંયમ પરિણામ સમકિત કે બાદ હોતા હૈ, એવું સમજાવો ને. સંયમ એટલે કશાયનો અભાવ, એ તો ખબર પડે ને. હા. હા, હવે એ શું કહ્યું છે? સંયમ પરિણામ સમકિત કે બાદ. સમકિત એટલે સાચી સમજણ પ્રાપ્ત થાય હા. ત્યારે જ એ સંયમ પરિણામ ખુલ્લા થાય. એ જો સંયમ પરિણામ ખુલ્લા ના થાય એટલા માટે વૈષ્ણવો સુદર્શન, સાચી સમજણ, જૈન લોકો સમકિત કહે છે, એટલે રોંગ માન્યતાથી ભટકામણ છે, સાચી માન્યતા સાચી સમજણથી છુટકારો છે. ખ્યાલ આવ્યો? હા, એટલે આપણને જ્ઞાન મળ્યું એટલે સમકિત પ્રાપ્ત થઈ ગયું કહેવાય કે હા, જ્ઞાન મળ્યું પોતાની સમકિત એટલે સાચી સમજણ, સાચી શ્રદ્ધા, સાચી ઓળખાણ પોતાના સંબંધી. બરાબર? હા, બરાબર. એટલે એ થયું ને એટલે એનાથી પોતાનો જોવાનો સ્વભાવ ખુલ્લો થયો. હા. અને એ જોવાના સ્વભાવથી વ્યવહારમાં જે કંઈ પણ બધું બને ને તે બધું પ્રકાશિત થયા કરે. હા. ઇલ્યુમિન થયા કરે. એટલે તમને દેખાય, જેમ લાઈટ હોય તો બધું દેખાય ને, કે અહીંયા ખુરશી છે ને, અહીંયા બારણું છે ને, અહીંયા દિવાલ છે ને, પેલું ટેબલ છે ને, આ બધું વસ્તુ નીચે પડી છે ને, એવી રીતે થાય ને. હા, એવી રીતે. એટલે બરાબર. એટલે આપણને બધું દેખાય, એમાં આપણી ભૂલ હોય તે બધી દેખાય, ને ભૂલ નથી તે દેખાય. હા, બરાબર છે. એટલે ભૂલ હોય તો દેખાય, એટલે પછી ભૂલનો પક્ષ પણ ના રહે પછી. કારણ કે હા. ભૂલ એટલે અંધારું, હા. અને અંધારું એટલે માર ખાવાનો. હા, ત્યાં બરાબર. લગી અંધારાના પક્ષે બેસેલા એટલે માર ખાધે રાખતા હતા. હવે માર નથી ખાવો એટલે સમજણથી છૂટી જવું છે. હા. એટલે સમકિત પ્રાપ્ત થયા સિવાય સંયમ આવે નહીં. હા. ખ્યાલ આવ્યો? હા. એટલે એ સંયમ એટલે આપણાથી કોઈને દુઃખ ના થાય, આપણે પોતાની જાતને દુઃખ ના આપીએ, અને કોઈ જાતના કસાય થાય નહીં. અને ખરેખર જોવા જાય ને તો સમકિત પ્રાપ્ત થયાથી સાચી સમજણ પ્રાપ્ત થાય ને ત્યારથી કસાયની ભૂમિકા રહેતી જ નથી. હા. કસાયની ભૂમિકા રહી શકે જ નહીં. હજુ જેમ કસાયો અજવાળું ઉભા, શું કીધું? હજુ કસાયો ઉભા થાય છે, મતલબ કે હજી સમકિત એ થયું ના નથી. ના ના, એ કસાયો જે છે ને, કારણ હા. કે આપણને જે પ્રાપ્તિ થઈ છે ને, હા. એટલે ભગવાનનો પ્રકાશ અંદર ખુલ્યો. હા. જે લોકોને બધો વ્યવહાર ચોખ્ખો કર્યા પછી ખુલે છે, હા. આપણને ચોખ્ખો કર્યા વગર ખુલેલો છે. હા, બરાબર છે. હા. એટલે ખુલ્યા પછી પણ કચરો છે એટલે બધો આવે ખરો. હા. આપણો એમાં પક્ષ ના હોય. હા, બરાબર છે. હા. ખબર પડી? હા, પડી. હા. એટલે આપણે સતત એના વિરુદ્ધ પક્ષમાં છીએ. એ આપણા શું કહેવાય, નાના મોટા પ્રતિક્રમણથી એ સતત
થયા જ કરે છે. હા બરાબર. આપણો એનો પક્ષ નથી. પક્ષ લેતા હોય ધક્કામાં, હા એટલે એના પ્રભાવમાં પક્ષ લેવાતો હોય, પણ જેવો હા. સંજોગ પતી જાય ને થાય હા હા બસ એવું થાય. હા 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 ભૂલ થઈ, આ બરાબર નહોતું. એ બતાડે છે કે પેલો ધક્કાની અસર હતી, કર્મની અસર હતી, હા તમારો એ પક્ષ નથી. બરાબર છે. હા બરાબર છે. પક્ષ હોય તો તમને ખબર પડે કે આ ગીતાબેન નો પક્ષ છે, હા. મારું પક્ષ નથી, મારી દ્રષ્ટિ, મારી માન્યતામાં આ નથી. મારે તો શુદ્ધાત્મામાં જ રહેવું છે, કારણ કે મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હા ખ્યાલ આવ્યો? હા આવ્યો. હા એવું જ છે. હા એટલે ખાલી થતા પરિણામમાં હા આપણો પક્ષ હોય અને એ આપણને દેખાય, અને હા. વિશેષ કરીને પણ દેખાય કે જબરજસ્ત છે, હમ તો આપણે સમજવાનું કે હજી આ માર ખાવાનો બાકી છે ને, એટલે પક્ષ ખેંચાય છે. હા માર ખાવા છે ને એટલે આંખો ખુલશે કે આમાં કઈ સહી કરવા જેવું નથી. માર એટલે પડે જવા તરત દો. તો હા માર પડે ત્યારે તો તરત ખબર પડે. હા કે અહીંયા સુખ મળે ને તે સુખ પણ એન્ડ વાળું મળે. હજુ સુખમાં તો ખેંચાવાય છે પણ. અરે પણ એ સુખ એન્ડ વાળું, કારણ કે એને જોયું નથી ને. એટલે હા હવે એમ બરાબર. કીધું કે શુદ્ધાત્મા દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે, તો હવે જુઓ. બરાબર છે. હા એટલે એને માટે એટલા માટે કીધું કે ઉપયોગમાં રહેવું, હમ એટલે કે જે પ્રકાશ અંદર ખુલ્લો થયેલો છે એનો હા ઉપયોગ કરવો. હા બુદ્ધિનો ઉપયોગ નહીં કરવો. હા બુદ્ધિનો ઉપયોગ સહેજા સહેજ થઈ જશે, હા અને પ્રજ્ઞા શક્તિનો ઉપયોગ, પ્રકાશનો ઉપયોગ, આજ્ઞાનો ઉપયોગ સમજણથી કરવો પડશે. હા એટલે બીજું શુદ્ધાત્મા જોવા છે, આજ્ઞામાં રહેવું છે, એમ કરીને મંત્ર રટ્યા કરવાનું. હા આ એક જ આ બે જ વસ્તુ ઘૂંટ કરવાની. બરાબર છે. કારણ કે આવું જ્ઞાન, આવી સમજણ, આવી હા ઓળખાણ પડ્યા પછી હમ આજ્ઞાનું આરાધન એ જ ધર્મ છે. હા ક્રિયાના આધાર પર કરતા આવેલા ધર્મ એ હવે ક્રિયા સ્વરૂપે જ રહ્યો છે. હા એમાં કરવાપણું રહ્યું નથી, હા કરવાનો પક્ષ રહ્યો નથી, કરવાનો આગ્રહ રહ્યો નથી, હા હા અને જે આગ્રહ છે કે પક્ષ છે તે તમારો રહ્યો નથી. હા આ ક્રિયાની વાત કરી, એમાં એક વાત કરું ને તો ફાઇલ 1 ને એવું હજુ છે ક્રિયાકાંડ વાળું થોડુંક વધારે છે, હજુ પકડાયેલું છે એવું ખ્યાલ આવે. એટલે હજુ શું પક્ષ ક્રિયા કરો નથી. છો? શું ક્રિયા કરો છો? એટલે એકચ્યુઅલી કેવું કે મને રેગ્યુલર ગીતાજીનો પાઠ કરવાનું હજુ આમ ખેંચાણ છે. વિષ્ણુ સહસ્ત્ર એ મને નુકસાન કરશે? વિષ્ણુ સહસ્ત્ર કરતી હોઉં. જો તમે વાતને સમજો, હમ ગીતાબેને જે કરવું હોય તે કરે. હા તમે તમે આ શિવજીની આંખોથી વાંચનારા થયા, જોનારા હા થયા, હા અને બરાબર. ગીતાબેનના ચામડાની આંખોથી કરનારા રહ્યા, વાંચનારા રહ્યા. હા હા બેની કઈ ઝઘડો જ નથી. ઓકે. હા હા કે ગીતાબેનની આંખો કઈ તમારી સત્તામાં નથી. ના. હા ખબર પડી? હા પણ પડી. આ આંખો તમારી સત્તામાં છે. હા પેલી આંખો જે છે તે આગળના ધક્કાથી ગબડ્યા કરે. હા એને જે જોવું હોય તે જુએ. બરાબર. આપણે કહીએ ખરતા જે જોવે તે જોઉં, હું તો મારું જોઈ લઉં છું. હા અને એકચ્યુઅલી શું થાય? હા મારી દ્રષ્ટિ નિર્દોષ છે, એટલે આખરે મારી દ્રષ્ટિ જીતે છે. બરાબર છે. હા તારી દ્રષ્ટિ ધક્કાની છે, કર્મની છે, હા મારી સ્વરૂપની દ્રષ્ટિ છે. હા એટલે એ સાચું ખોટું જુએ, હમ પણ એના સાચા ખોટામાં તમારી કોઈ સહી હોય નહીં. હા બરાબર છે. હા સાચું એ પાસ કરવાનું અને ખોટું એ પાસ કરવાનું. હા બરાબર છે. તમે તો જે છો તે છો, અને જે નથી હા એની અવસ્થાઓને જોઈને જવા દો. પણ હજુ એક બિલીફ બેસી ગઈ છે કે આ નહીં કરું ને તો મને તકલીફ આવશે. એ તો અને વચ્ચે થોડોક ટાઈમ બંધ થઈ ગયું. શુદ્ધાત્માની બિલીફ કે ગીતાબેનની બિલીફ? ના, ગીતાની બિલીફ. તો કરવા દો ને. હા જો તમને કહું, હા નાનું બાળક હોય ને, હા એને ઢીંગલી કેટલી વાલી હોય, બહુ વાલી એના હોય. રમકડા કેટલા વાલા હોય. હા બહુ વાલા હોય. જેમ જેમ ઉંમર થાય ને પછી એ જ એને ફેંકી દે. હા હા બરાબર છે. નથી હા જોઈતું મને. આપણે કહીએ ના લે, નથી જોઈતું મને, બીજા રમકડા પકડે. ખબર બરાબર પડી? છે. હા પડી. એટલે આ બધી વસ્તુ કેવી છે, ઉંમર મુજબ, અવસ્થા મુજબ, સંજોગો મુજબ
હા એની ખેંચ પકડ જે વીટાયેલી ને તે ઉકલ્યા હા. કરે. હા હમણાં તમને હાથમાં ડીંગલી આપે ને તો ઉચકીને ગાર્બેજ કરી દો. મારે શું હા કામ છે? બરાબર હા બરાબર છોકરા છે. મોટા થઈ ગયા છે, એની છોકરીને જોઈશે ત્યારે એ લાવશે. હા ખબર પડી? પડી હા એટલે એ રમકડા આપણે રમવાના રહ્યા નહીં. હા અને ગીતાબેન રમતા હોય તો હમ આપણે એમની જોડે ઝઘડો નથી. આપણે હા એને દેખાડ કરવાનું હમ કે અનંત અવતારથી આ રમકડા રમ્યા કર્યા છે. એમાં હા છે શું બધું? અને બરાબર. દ્રષ્ટિ એવી છે કે જ્યાં દૂધ છે ને તે દૂધ જોઈ લઈને પાણી છોડી દે. હા એટલે જ્યાં ભગવાન છે ત્યાં ભગવાનના દર્શન કરી લે, અને જ્યાં ભગવાન નથી તેની જગ્યા એને જોઈ લે. વ્યવહારને વ્યવહારની જગ્યાએ જોઈ લે, અને નિશ્ચયને નીચેની જગ્યાએ. નિશ્ચય મારું સ્વરૂપ છે અને સામાનું એ જ સ્વરૂપ છે. હમ એટલે વ્યવહાર ભેદ કરાવે અને નિશ્ચય એકતા સાંધ્યા કરે. હા એટલે આગળની વ્યવહારની ભેદભાવ બધો છે તે બધું મટ્યા કરે. હા એ તમને વ્યવહારનું સ્વરૂપ પણ સમજાય છે, કારણ કે નિશ્ચય એવો છે ને કે વ્યવહારનું સ્વરૂપ એઝ ઇટ ઇઝ બતાડી દે. હા કે વ્યવહાર જેમ નિશ્ચય એક જ સ્વભાવનો છે ને, હા તેવી રીતે વ્યવહાર પણ એક જ સ્વભાવનો છે. હમ પણ વ્યવહારની અવસ્થાને જોઈને આપણે ખોવાઈ જઈએ છીએ, કારણ કે હા અવસ્થામાં અભિપ્રાય પડેલો છે. હા બરાબર છે. હા વ્યવહારની અવસ્થાઓમાં અભિપ્રાય પડેલા છે, અને એ હા અભિપ્રાય નાબૂદ કરેલા નથી, હા હા ઘૂસેલા નથી. હા બરાબર એનો છે. પક્ષ ખેંચેલો છે. હા સાચાનો સાચાએ કરીને પક્ષ ખેંચેલો, ને ખોટાએ ખોટાએ કરીને પક્ષ ખેંચેલો. બસ આવું જ થયું છે. એટલે કેવું થયું, વચ્ચે થોડોક સમય માટે દાદાના જ્ઞાનમાં જયારે આવી ત્યારે થોડોક સમય બે વર્ષ જેવું છોડી દીધું. એટલે આમ ઓટોમેટિક છૂટી ગયું હતું, છોડ્યું નતું, છૂટી ગયું હતું. પણ આ કોરોના જેવું આવ્યો ને જે તકલીફો આવી ત્યારે પાછું ફરીથી પકડાયું છે. એનો કશું વાંધો નથી, એમને જે પકડવું હોય તે પકડે. મનમાં એવો ડર પેસી ગયો કે આ છોડ્યું એટલે આવું થયું એમ. એનું પકડવું તમારું પકડવાનું નથી. હા બરાબર. તમારે હાથ જ નથી તો તમે પકડવાનું શું? હા એમ તો જે સારું લાગે તે પકડે, ને ના સારું લાગે તેને છોડી દે. હા બરાબર છે. હા પણ એનું વાસ્તવિક સ્વરૂપ તમારા દ્રષ્ટિમાં આવ્યા કરે, ખુલ્લું થયા કરે. હા કારણ હા કે દ્રષ્ટિ, શુદ્ધાત્મા દ્રષ્ટિ જેવી છે, એ નિશ્ચય જ એવો છે કે જે વ્યવહારને જેમ છે તેમ ખુલ્લો કરી દે, હા પ્રકાશમાન કરી દે. હા હા બરાબર છે. હા એટલે પછી એની મેળે બધું દેખાય, એટલે ભીત આગળ દેખાય એટલે તો અમારે આગળ જવું છે કરીને થાય, ના અટકી જ જાય ને, હાથ પગ બધા જ હા અટકી જાય. અટકી જાય. હા ખ્યાલ આવ્યો? હા આવ્યો. હા એટલે એને એનું કામ કર્યા કરવા દો, કઈ હા લેવા દેવા રહી. અરે અથડા બરાબર. હોય તો અથડા, જાગવું હોય તો સમજીને જાગી જાય, મારી ચેતવણી સાંભળવી હોય તો સાંભળી લે, નહીં તો એ અથડાઈને જ્ઞાન ખુલ્લું થશે જ. હા બરાબર. ખ્યાલ આવ્યો? હા આવ્યો. હા એટલે આપણે ગીતાબેન જોડે ઝઘડો રહ્યો નહીં. નથી. હા બરાબર. તમારે એની જોડે રમવાનું, હા અને પછી એમને અંદર બતાડ્યા કરવાનું કે આ કરો છો ને, પણ આ તો વિનાશી છે. હા કાલે ગીતાનો પાઠ નહીં થાય એટલે તમારો ધર્મ અટકી જશે. કે સાચો ધર્મ દ્રષ્ટિનો છે, હા બરાબર છે. સાચો ધર્મ ક્રિયાનો નથી. નથી. હા એટલે એમને કર્યા કરવા દેવાનું, પછી થાકી જશે એટલે કે થયું હવે. હા જો તમને એક વાત કહું હા કે આપણે શું કરીએ, અવલંબન ખોડીએ. હા બરાબર આજ છે. હા લગી અવલંબન થી જ આધાર હા માનેલો બસ કે આવું જ મારી છે. સેફ હા સાઈડ આ અવલંબનથી છે, આ છે. હા આધારથી છે. હા હા બરાબર છે. એટલે આપણને ખબર પડે કે અવલંબન જતું રહ્યું તો કે હું શું કરીશ, હા મારું બસ શું એવું જ થઈ થશે? જાય. હા એવું જ થઈ જાય છે. કારણ કે સાચું અવલંબન મળ્યું નતું. જે હમ આપણને બધા જ અવલંબનથી મુક્ત કરે એવું અવલંબન મળ્યું નતું. એટલે આપણે સ્વાભાવિક છે એ જ અવલંબનને પકડીને ખેંચી રાખવાના. હા પણ હવે આપણને એવું અવલંબન મળ્યું કે જે આપણને સંપૂર્ણપણે મુક્ત કરે, નિરાલંબ કરે, અને આ બધા હા અવલંબન માંથી છોડાવી દે. હા બરાબર. એટલે આપણે બેઠા બેઠા દવા પીવડાયા કરવાની. રાતોરાત કઈ થવાનું નથી. હા બરાબર. કારણ કે બધાની ઉંમર હોય છે ને. હા
65મું વર્ષ ક્યારે બેસે? ત્યારે થાય એ તો આવે ત્યારે ને. ના, 63માં વર્ષે 65 બેસી જશે. ના બેસે. એ નહીં તો કેવી રીતે બેસે? 70માં વર્ષે 65 બેસશે. કેવી રીતે બેસે? એ તો ના બેસે. એક ક્રમને ઓળખી લેવાનો છે. હા એક ક્રમને ઓળખી લો ને એટલે પછી એ હા, ક્રમમાં તમે હાથ નાખવાનું બંધ કરી દો. હા બરાબર ખ્યાલ એ આવી ગયો. મારો ક્રમ નથી. જેને ક્રમ લાગુ પડે છે ને એનું છે સ્વભાવ. હા 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 આપણે કહીએ કે આ રાત પડી છે, સવાર ક્યારે થશે, સવાર ક્યારે થશે, સવાર ક્યારે થશે, થાકી ગયો ના એમ થાય. કે ના થાય. અરે હુઈ જાઓ તમારે એની મેળે સવાર પડશે. બહુ સરસ બહુ ખ્યાલ સરસ. આવ્યો? પછી હા, એનો આવ્યો. ટાઈમ થાય ને પછી તમે અંધારાને રોકા ભાઈ રોકા, મારે ચાલ્યો. ખબર પડી? હા હા પડી પડી બહુ હા, સરસ. કારણ કે દ્રષ્ટિ ખુલ્લી થવાથી નવું કશું ઉમેરાતું નથી, હા એને કોઈ જાતનો આધાર મળતો નથી, હા એટલે તમારે એનો કોઈ ફિકર કરવાની જ નથી. હા પછી એ જેને નિરાધાર થાય ને ત્યારે આગે કીધું મારો આધાર જ સાચો પડ્યો ને. આપણે સાચા જેમ કરીને કહેતા નથી, પણ હા. તમે જે માનેલું ને કે પેલો આધાર સાચો છે ને હા એ જતો રહ્યો. જો જતો રહ્યો. હા એવી રીતે. હા હા એટલે આપણે ઝઘડો નથી કરવાનો. જો તમે તમારા છોકરા મોટા થયા કે નહીં, હા થયા. તો કે જાતે એમને એમ જ ચાલતા શીખી ગયા? ના ના પ્રયત્ન કરવો પડે ને. ગબડતા જ ચાલતા હતા ને, હા પણ પાછળ તમે આધાર રૂપે રહ્યા જ હતા ને હા કાયમ. હા હતા હતા. અને ને હવે કેવા ચાલતા થઈ ગયા? તમારી થઈ હામું ગયા, જોતા નથી. તમે એમ કેશો હા મારા બેટા પૂછ્યા વગર જતા રહે, કીધા વગર જતા રહે, જેમ કે હા હા એવી રીતે આપણે આ ગીતાબેન તમારી બેબી છે ને, હા એને તમારું શિષ્ય કહેવાય, શિષ્યા હા કહેવાય, તમારું બેબી કહેવાય, બાળક કહેવાય. હા એનું ધ્યાન રાખવાનું છે. હા બરાબર. કારણ કે એ જે પ્રકાશથી, જે આધારથી, જે સમજણથી ચાલે છે ને એ ગૂંચવાડા વાળી સમજણ છે. અને બરાબર. એને ખબર નથી કે આ ગૂંચવાડો છે. હા એ તો એના પર જ વિશ્વાસ મૂકે, હા એને એના પર જ વિશ્વાસ રહે. આપણે હા. એના વિશ્વાસને તોડવાનો નથી, હમ. પણ આપણે એની પાછળ રહીએ, એને પડવા જ દઈએ નહીં. હા પડે ને એટલે તરત આપણે એને પકડી લઈએ, હમ પછી ક્યાં પ્રોબ્લેમ રહી? હા બરાબર છે. ખ્યાલ આવ્યો? હા એટલે આવ્યો. આપણે પેલા કહે ને કે તમે તમારા બાળકને સતત જોયા જ કરો છો કે શું કરે છે, ક્યાં નહીં કરે, અને એવું હા હોય તો બૂમ પાડો, એ હમ ત્યારે જઈ પેલા અડવાનું હા નથી. અને હા હા તોય અડે તો તમે દોડીને પકડી લો કે નહીં એને? હા પકડી લઈએ. હા કેવી રીતે? એટલે અમુક વસ્તુ તો ખાલી સામાન્ય કહેવાથી જ બંધ થઈ જાય. હા કેટલાકમાં બૂમ પાડવી પડે. અને પછી બહુ એવું થાય, જે કોઈને શોખ લાગેલો હોય એને વાયર પકડી લે, તો હા પછી આપણે એને શું લાકડીથી હાથ પર મારવું પડે ને હા તો જ છૂટે. હમ એવું કે વાવ, આવી રીતે માર્યું મને, કે મરી જાત. આ હમ ફ્રેક્ચર થયું ને, ફ્રેક્ચર રિપેર થશે. હમ ખબર પડી? હા પડી પડી બહુ સરસ એટલે પડી. જે વખતે જે દવા જોઈએ ને તે કર્યા હા કરવાની. કર્યા કરવાની. હા અને આપણે કઈ એવું નથી કે લાકડીએ મારવા છે કોઈને, ના ના બરાબર છે. વળવું છે એવું એ નથી. હા કશું બોલવું છે. જો એક વસ્તુ બહુ સરસ છે, હમ આપણે ત્યાં વાદ જ ના હોય તો વિવાદનો તો પ્રશ્ન જ આવે હા નહીં. હા બરાબર. ખ્યાલ આવ્યો? હા એમ કીધું આવ્યો આવ્યો. કે વાદ ઉપર વિવાદ, ત્યાં ધર્મ નથી તો વિજ્ઞાન કેવી રીતે હોય? હા બરાબર ના હોય. હા પણ આપણે ત્યાં તો વાદ જ નથી. હા એનો મતલબ શું? કોઈ બોલાવે ત્યારે આપણે બોલવાનું, હમ કોઈ કરાવે ત્યારે કરવાનું. કરવાનું. હા મારે કશું બોલવું નથી, કશું કરવું નથી, કશું કરાવવું નથી. હમ ખ્યાલ આવ્યો? હા આવ્યો. હા આવ્યો. આવી રીતે છે. બહુ સરસ ખુલ્લું થયું. આપણે હા આપણા સ્વરૂપને માણ્યા કરવાનું છે હા કે આ પ્રકૃતિના ખેલ શું શું કરાવે. હા એ પ્રકૃતિને આપણે વીટી નથી, એ પ્રકૃતિ આપણી નથી, એ હા પ્રકૃતિને આપણે ચલાવનારા નથી. હા બરાબર. પછી પ્રોબ્લેમ ક્યાં છે? નથી. એટલે બરાબર. એ સમજણનો સ્વાધ્યાય કર્યા કરવો, અને સમજણે કરીને ફિટ રહ્યા કરવું, હા સ્વસ્થ રહ્યા કરવું. હમ ખ્યાલ આવ્યો? આવ્યો આવ્યો. હા બહુ પછી સરસ તમે આવ્યો. તમારી જોડે એવી રીતે રહેશો ને પ્રેમ પૂર્વક, હા તો બધા હા જોડે એવી રીતે જ રહેશો. પછી હા ખ્યાલ આવ્યો? હા હા
અને પછી તમારું બોલવાનું પણ સારું લાગશે, વઢવાનું એ સારું લાગશે, મારવાનું એ સારું લાગશે. કારણ કે તમારે બોલવું નથી, તમારે વઢવું નથી, તમે મારવાનું તો સવાલ જ ક્યાં આવે. અને છતાં સંજોગ હોય તો એવો વ્યવહાર થાય. કારણ કે એ બોલ્યા પછી પણ તમને અંદરથી પસ્તાવો રહેશે, વઢ્યા પછી પણ અંદર પસ્તાવો રહેશે, અને માર્યા પછી પણ પસ્તાવો રહેશે. ખ્યાલ આવી ગયો? આવી ગયો. એટલે એને સમજ્યા કરવું, પછી કઈ નહીં રહી. તમે વાત સમજી લેવા કીધું, સમજ કરો ને. સમજ એ જ્ઞાનની જનની છે. એટલે છેલ્લા આપણે જ્ઞાન સ્વરૂપે જ રહીશું. હમણાં હજી ક્રિયામાં કરવું પડે, કારણ કે ક્રિયાનો ભાગ, વ્યવહારનો ભાગ શુદ્ધિકરણ માંગે છે. એટલે શુદ્ધિકરણના ભાગમાં આજ્ઞા એ કામ કરે, વ્યવહારને નોર્મલ કરવા માટે, સમો કરવા માટે. ખ્યાલ આવી ગયો? આવી ગયો. એટલે પછી એક વખત છે ને આ લાઈન ચાલુ થાય ને, બંધ જ નહીં થાય. બરાબર. બંધ જ નહીં થાય, ચાલ્યા જ કરશે. પછી રાતના ચાલશે, ઊંઘમાં ચાલશે, ઉઠ્યા કે તરત ચાલુ. એટલે લાઈન બંધ જ નહીં થાય ત્યાં સુધી ધક્કો માર કરવાનો. એક લાઈન પકડાય છે કે ઊંઘતા જાગતા તો આખો દિવસ દાદા હોય, પણ ઊંઘમાં બી સહેજ આંખ ખુલે ને એટલે સીધું દાદા જ યાદ આવે. બસ પછી શું જોઈએ? હવે ખ્યાલ આવી ગયો? એટલે સંકિત પ્રાપ્ત થયા પછી સંયમ સ્વાભાવિક રીતે ચાલુ થઈ જ જાય છે. સંયમ એટલે આ ત્રીજી આંખ નો વ્યવહાર, ત્રીજી આંખ થી થતો વ્યવહાર. ખ્યાલ આવ્યો? ત્રીજી આંખ ખુલવાથી આ ચામડાની આંખોનો વ્યવહાર બંધ થતો નથી, પણ ચામડાની આંખોનો વ્યવહાર સમજાય છે. અને એમાં જે ડખોડખલ થયા કરતી હતી તે બંધ થઈ ગઈ. એટલે એ ગાડી જે વેગ પકડેલી ને તે ધીમે ધીમે કપડતી બંધ થઈ જશે. કારણ કે ધક્કો મારનારા તમે રહ્યા નહીં, અને ધક્કો મારી શકો નહીં. મારવા માટે હું ગીતાબેન છું થવું પડે. પછી બોલજો, હું નિશ્ચય નિર્ણયથી કેવળ ગીતાબેન જ છું. નિશ્ચય નિર્ણયથી 2-4 વખત ધક્કો મારીને પણ બોલશો ને તો કે નહીં 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 હું શુદ્ધાત્મા છું કરીને જશે. એવું છે. બરાબર? બરાબર. બહુ સરસ ખ્યાલ આવ્યો. જય સચ્ચિદાનંદ. અમીબેન. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. ઓલું સૂત્ર કાઢશો સ્ક્રીન પર? કયું? અચ્છા, તમને આવ્યું નહીં? પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્ર 9, સૂત્ર નંબર 66. મને આ લેપટોપમાં સેન્ડ કરતા નથી આવડતું. કઈ વાંધો નહીં. 66 શ્રેણી 9, સૂત્ર નંબર 66. કીધા પછી સમય તો આપવાનો ને થોડો. વાંધો નહીં. ટાઈમ હોય ને. ઓકે, ચાલો. કોણ ગાય છે તમારે ત્યાં? શું કીધું દીપકાનંદજી? તમારે ત્યાં કોઈ કશું ગાય છે? હજી એક લેપટોપ ચાલુ છે. વાંધો નહીં. ઓકે, બોલો. આ છે ને, સુમેળ સાધ્યા વગર સમભાવે નિકાલ નહીં થાય. સુમેળ સાધવામાં આખો પુરુષાર્થ છે, 2 વ્યૂ પોઈન્ટ છે, અને સમભાવે નિકાલ કરવામાં આજ્ઞા છે. એ રિલેટિવ ભાગને લાગુ પડે છે. સમભાવ એ સુમેળમાં જાય, રિયલ બાજુ જાય, અને નિકાલ એ રિલેટિવમાં જાય. માટે રિયલ અને રિલેટિવ બંને પલ્લા સરખા રહે એ જોવાનું. આમાં પાછું રિવિઝન કરાવો ને, સુમેળ એટલે શું એક્ઝેક્ટલી? દીપકાનંદજી? હા, વાંચવા તો નહીં દેવાનું. વાંચ્યું મેં. પણ મારે વાંચવાનું કે નહીં? તો તમે
સો સોરી. બરાબર. સુમેળ સુમેળ સાધવો એટલે શું? એમાં બંને વ્યુપન પ્રાપ્ત સંજોગોનો સુમેળ સાધી સમતા ભાવે નિકાલ કરવો. હવે સમભાવે નિકાલ એટલે નિકાલ તો સમભાવે નો ભાગ જ્યાં આવે ત્યાં કીધું કે એ રિયલ બાજુ જાય. એટલે રિયલ બાજુ જાય એટલે શું? એટલે કે આજે નહીં તો આપણને વિષમ ભાવ થાય. વિષમ ભાવ કોને કીધો? સારું ખોટું લાગવું એને વિષમતા કીધી. બરાબર. એ ડિસ્ચાર્જ ભાગે ગમવા ના ગમવા પણ છે. હા. દરેક સંજોગોમાં આવું ગમવા ના ગમવા પણ એટલે એ હોય તો જ મન ઊભું થાય, અને મન ઊભું થાય એટલે એ સંબંધી એવો વ્યવહાર આપણો ઊભો થાય. હા. કીધું છે ને, રાગ દ્વેષ વગર સ્મૃતિ નથી. અને સ્મૃતિ ઇનિશિયેટ થાય જોવાથી, સાંભળવાથી. કંઈક પણ એ મેટર આવે ને આપણે એમ કે વ્યક્તિ આયા સામા, એનો એવિડન્સ થી એમના સંબંધી જે રાગદ્વેષ હોય તે તમારું મન અંદર ફૂટે અને તમારી પાસે એવું કરાવે. એ વિષમતા વાળો કર્મનો હિસાબ છે, રાગદ્વેષ વાળો. એમાં તમે નક્કી કરો છો કે મારે સમભાવે નિકાલ કરવો છે. એટલે એ સમભાવનો ભાગ એ છે એ શું કરાવે? કે રાગના પક્ષમાં પણ નહીં રાખે અને દ્વેષના પક્ષમાં પણ નહીં રાખે. એટલે ગમવા ના ગમવા બંને પક્ષમાં તમને રાખે નહીં. ખ્યાલ આવ્યો? પેલો નિકાલ તો થયા જ કરે છે. બરાબર. નિકાલમાં પણ એમાં તમારી આ સમભાવ વાળી દ્રષ્ટિ જે જાય છે ને, એટલે તમે ગમતા ના ગમતાનો પક્ષ ખેંચતા નથી, રાખતા નથી, એને પકડતા નથી. એટલે એ જયારે વ્યવહાર ચાલતો હોય ને ત્યારે અંદર તો બધા બહુ ફટાકડા ફૂટે. એ ફટાકડા આમ કરાવે, તેમ કરાવે, આમ બોલી નાખવા કે પેલી રીતે બોલી નાખવા કે, પણ આપણે નક્કી રાખેલું કે મારે સંભાવે નિકાલ કરવો છે, તો એના પ્રભાવમાં પછી આ જે આગળના ડિસ્ચાર્જ પરિણામ હોય ને એ બધા શમી જાય. સ્કોપ ના મળે એમને, એને ટેકો ના મળે. એટલે પછી તમારો આખો વ્યવહાર એ રીતે થઈ જાય. નિકાલ તો થયો, પણ નિકાલ એટલે કે પરિણામ આવે, નિકાલના ભાગમાં જે સારું ખરાબ લાગવાનું હોય એ તમને સારું ખરાબ લગાડે, કારણ કે એ હિસાબનું પરિણામ છે, કર્મનું પરિણામ છે. સારું લગાડે કે ખરાબ લગાડે, પણ સંભાવે નો નિશ્ચય રહેવાથી તમે એમાં સુમેળ રાખો. એટલે ગમતામાં ખેંચાઈ ના જાઓ કે ના ગમતામાં ખેંચાઈ ના જાઓ. બંનેમાં તમારો સમ પરિણામ રે એટલે તમારું જોવા સ્વરૂપે જ તમે રહો કે આ હિસાબે આ રીતનો ભોગવટો કરાયો. ભોગવટો સારો કે ખરાબ નથી હોતો, સાતા કે અસાતા હોતી નથી. એટલે કે સારું ખરાબ લગાડતી નથી, પણ પોતે જુએ કે આ અનુકૂળતા વાળું છે ને આ પ્રતિકૂળતા વાળું છે. સારું છે અને આ ખરાબ છે એવો સિક્કો મારતા નથી. પોતે સમભાવે જ રહે છે.
એમાં શું છે કે કેટલીક બાબતમાં આપણો અભિપ્રાય બહુ સ્ટ્રોંગ હોય ને હા કે આ નહીં જ ગમે તે થાય કમ વોટ મે, હમ તમારો ઉદયનો ધક્કો તમારી પાસે કરાવે એવો હોય હમ તો તમને એ અણગમતું કરાવે હમ અને આમ જ હોવું જોઈએ કરીને રહ્યું હમ અને એવું આવ્યું હમ તો તમને એ ગમવા સ્વરૂપે રાખે. હા સમજાયું? સમજાયું. વ્યવહારમાં કોઈ ગુણાકાર નથી કરવાના, કોઈ ભાગાકાર નથી કરવાના, હમ જે તે રકમને ઝીરો કરી દેવાની છે. હા ખ્યાલ જે તે આવ્યો. રકમને ઝીરો કરી દેવાની છે, વ્યવહાર ઝીરો થઈ જાય. નેટ હા બેલેન્સ કે ને ઝીરો થઈ જાય. ઝીરો થઈ જાય. એ હા નેટ બેલેન્સ ઝીરો થાય એ વ્યવહાર તો એની જગ્યાએ હમ તમારે સારું ખરાબ લગાડશે. હમ એ નિકાલે રિલેટિવમાં જાય હા એટલે નિકાલ તો થાય જ, સારું ખરાબ લગાડે, હા પણ એના સારા ખરાબ પરિણામમાં તમે બેસતા નથી. બેસતા તમે નથી. ત્યાં જોવા સ્વરૂપે જ રહો છો. તો રાઈટ. ત્યાં સમભાવે નિકાલ થયો. ગમવા સ્વરૂપે હમ કે રેવાય હમ કે ના ગમવા સ્વરૂપે રેવાય હમ કે અમીબેન છે, હમ તમારો પક્ષ રહ્યો નહીં એમાં. બરાબર. એટલે એવું જ્યારે હોય હમ ત્યારે એ કારણ સ્વરૂપે રહે, હા એટલે એનું પરિણામ આગળ આવશે. તમારો આગળ નિશ્ચય આવશે. નહીં રહે, કારણ કે પરિણામમાં હજી ગમવા ના ગમવા પણ રહ્યું. રહેલું છે. બરાબર. હા ખ્યાલ આવી ગયું. સારું ખરાબ લગાડે. હા મહાવીર ભગવાનના કાનમાં બરું ખોસાયા, હમ ખરાબ નહોતું લાગ્યું, હમ એમને બધું સારું સારું એ થયું હતું. હા પણ એ સારામાં એ જેમ પાર્શ્વનાથ ભગવાનને ધર્મેન્દ્ર દેવ અને પદ્માવતી માતાજીએ મદદ કરી, હમ પેલા કમળ દેવે બધું ઉપસર્ગો કર્યા. ઉપસર્ગો કર્યા. હા બંનેમાં પોતે સમભાવે રહ્યા. હા એટલે કઈ સમજણે હમ નિકાલ તો થયો જ. હા પાર્શ્વનાથ પ્રભુ પર એ વસ્તુ આવી, હમ પાણી અહીંયા લગી આવી ગયું, પેલું પણ એમને ઉચકી લીધા, હમ પેલા ઉપરથી ઉત્સર્ગો કરે છે. તે હમ બંનેમાં અહીંયા મદદ કરી, એમના પર રાગ નહીં, હમ ઉપસર્ગો કર્યા એમના પર દ્વેષ નહીં. દ્વેષ નહીં. હા કેમ તો કે પૂતગલનો હિસાબ પૂતગલમાં પૂરો થયો. હમ એમાં આત્માને શું થયું? હું આત્મા સ્વરૂપ છું, એટલે પોતે આત્મા સ્વરૂપે જ રહ્યા, જોવા સ્વરૂપે જ રહ્યા. જોવા સ્વરૂપે. એટલે એ હું આત્મા તો આત્મા જ છે, હા પણ પોતે હું હમ એવી રીતે જોવા સ્વરૂપે રહેતા હમ પોતે જ્ઞાનની શ્રેણી ચડ્યા હમ અને છેલ્લે કેવળ જ્ઞાનને પામ્યા. હા સમજાયું. આમાં પોતાની એટલે અંતરાત્મા દશા આખી ચડે છે. હમ શુદ્ધાત્મા તો શુદ્ધાત્મા છે, એને કશું અડતું નથી, નડતું નથી, કશું નથી. હા પણ આ વચ્ચેનો ભાગ ચોખ્ખો થતો જાય છે. હા વચ્ચેનો ભાગ છે. એમાં જે પોતે માનેલું છે ને, હા એ માન્યતાના ભાગ બધા ખાલી થતા જાય છે, રાઈટ. અને પોતે જ્ઞાન સ્વરૂપે એસ્ટેબ્લિશ થતા જાય છે, હા પ્રગટ થતા જાય છે. પ્રગટ થતા જાય છે. બરાબર. બરાબર. બહુ સરસ. એટલે આ સુમેરનું એક્ઝેક્ટ સમજ પડી ગયા છે. હા, બરાબર. જોવાનું એમાં મુખ્ય વસ્તુ છે. મુખ્ય જોવાનો વસ્તુ છે. ભાગમાં સમજવાનું આવે, ઓળખવાનું આવે કે આ હમ શું છે, કોનું છે, કેવું છે, હું કોણ છું. એટલે પછી હમ પોતે ચલાયમાન થાય નહીં. હા બરાબર. સચ્ચિદાનંદ. અને પાછું એ આપે કીધું ને કે નેટ ઝીરો થઈ જવું જોઈએ. હા, એટલે એ ઝીરો થવાની પ્રોસેસ છે. આ રીતે પ્રોસેસ છે. સંભાવે નિકાલ બરાબર. કરવામાં. Right? જય સરસ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. कश्यप जी किधर चले गए थे? हाँ जी, वो कनेक्शन टूट गया सर, सॉरी, आज तक तो कभी टूटा नहीं, आज कैसे टूट गया? मालूम नहीं। बोलिए बोलिए. हाँ अब व्यवहार आप बताओ, बताइए राजो હતા कि व्यवहार एक मिनट कहाँ चले गया? शुद्धात्मा जो अच्छे सीटी 87. ओके.
આપને બતાવી હતા કે વ્યવહારના પકડનો બાજુ મૂકી દેજો. પછી એક પેરાગ્રાફ છોડીને છે સામે સામા 6th પેરાગ્રાફમાં સામે સામા આત્મા 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 હું છું શુદ્ધાત્મા આખો દાડો રેકોર્ડિંગ થી પ્રજ્ઞા પંચાજ્ઞા સામે સામા આત્મા આત્મા બે આત્મા સામે સામા છે. ના, જો આમાં કેવું છે કે આપણે સામસામા હોય જેમની જોડે વ્યવહાર આવે, સામસામા એટલે પોતાની અંતરાત્મા દશા સમજવાની છે કે એ અંતરાત્મા દશા સામા વ્યક્તિને આ શું કહેવાય, આ પર્ટિક્યુલર ભાઈ આયા એમ કરીને રે, મુકેશજી આયે એમ કરીને રે, એ અજ્ઞાન સમજણ છે. બરાબર? કોઈ મુકેશજી જોડે તમને કર્મના હિસાબે કઈક ખેંચાતાણી થઈ, खींचातानी हुई तो अंदर, लेकिन आप जागृत है, તમે જાગૃત છો, અંતરાત્મા દશાએ જાગૃત છો, એટલે તમે શું જુઓ, બહારનો પૂતગલનો હિસાબ પૂતગલમાં પૂરો થાય છે, એટલે સામું સામું પૂતગલને અસર છે, એ કર્મનો પરિણામ છે, અને અંદર આત્મા છે સામામાં, અને મારામાં એ આત્મા છે. સમજાયું? हाँ, मेरे में और उस सामने वाले में आत्मा है, ऐसा ऐसा जो भान होना है. સમજના સમજના એને જોયેલું કહેવાય. જોવાનો ભાગ કહીએ છે ને, એમાં આખું સમજવાનું છે. એટલે કીધું એ કમ્પ્લીટ સમજ થઈ ગઈ તે કેવળ જ્ઞાન. એટલે આ સામે આત્મા છે, હું એ આત્મા છું, આ વ્યવહાર આત્મા જોડે નથી, આ વ્યવહાર પૂતગલનો હિસાબ પૂતગલમાં પૂરો થાય છે, હું શુદ્ધાત્મા છું. ખ્યાલ આવ્યો? અને આ રેકોર્ડિંગ થી હવે આખો દાડો રેકોર્ડિંગ થી, એ રેકોર્ડિંગ નું મતલબ શું થાય, આપણે આજ્ઞાથી આખું આ પ્રજ્ઞા શક્તિ ના પ્રકાશમાં આજ્ઞા પ્રમાણે રહીએ છે, અંતરાત્મા દશા. એટલે એમાં કેટલોક ભાગ સંભાવે નિકાલ થાય, એટલે પરિણામ આવે, ને કેટલોક ભાગ નક્કી પરિણામ જ રહે, નિશ્ચયથી રહે કે મારે સંભાવે નિકાલ કરવો છે, પણ બહાર બધું સમાધાન ના થાય, થોડું આગુ પાછું થાય. ખ્યાલ આવ્યો? તો પ્રજ્ઞા રેકોર્ડિંગ કરે કે કેટલા આજ્ઞામાં રહે એવી રીતે કહેવા માંગે છે. ના ના, પ્રજ્ઞા રેકોર્ડિંગ નથી કરતી. રેકોર્ડિંગ શું થાય છે એ હું કહું છું. જેટલો ભાગ સંભાવે નિકાલ થયો એ ક્લિયર થયો, પણ જેટલો ભાગ રહ્યો તે નિશ્ચયમાં રહે છે, મારે સંભાવે નિકાલ કરવો છે, દાદા મને શક્તિ આપો. તો એનાથી આજે કરવા પડું પ્રોજેક્ટ કર્યું ને, સંભાવે નિકાલ કરવો છે તે. समझाયું? पूरे दिन रिकॉर्डिंग होती है, किसकी रिकॉर्डिंग होती है? वही बताता हूँ कि ये जो रिकॉर्डिंग होती है, समभाव से निपटारा करना है, उससे जो पुद्गल बनता है वो महाविद्य क्षेत्र में ले जाता है, कि बाकी का काम वहीं खत्म होगा. अच्छा, ऐसा रिकॉर्डिंग चलती है. हाँ, जैसे बताया कि अब आज्ञा के बाहर कुछ चार्जिंग होता नहीं है, क्योंकि आज्ञा के अलावा हमारा कर्ता भाव है ही नहीं व्यवहार के संबंध में. हाँ समझे ना? व्यवहार के संबंध में कर्ता भाव किसी के प्रति रहा नहीं, वो कर्ता सब व्यवहार की बाबतों में कर्ता भाव करने वाला व्यवस्थित है. और यहाँ जहाँ हमें संभव से निपटारा नहीं होता है, अंदर अच्छा लगता है, बुरा लगता है, वो व्यवस्थित में नहीं जाता है. संजोग बनते हैं वो व्यवस्थित में जाते हैं. आप समझे? संजोग तो संजोग ही होते हैं, कुछ आता है कुछ जाता है, लेकिन कुछ आता है तो अच्छा लगता है, कुछ आता है तो बुरा लगता है, कुछ जाता है तो अच्छा लगता है, कुछ जाता है तो बुरा लगता है. वो हमारा है. आप समझे? मैं यानी
अहंकार की शुद्धि है वो हकीकत में। रह गया अहंकार, जी। तो उससे ये जो रिकॉर्डिंग होती है ना, सारे दिन में वो रिकॉर्डिंग होती जाती है, जिसके परिणाम से हमें चरम शरीर मिलेगा कि जो हमें शिवानंद स्वामी भगवान के पास ले जाएगा, और वो 5 आज्ञा करती है। 5 आज्ञा में रहने से ये रिकॉर्डिंग होती है। करेक्ट, आगे क्योंकि आगे कर्ता भाव समभाव से निपटारा करने तक ही है, उसके आगे कोई कर्ता भाव है नहीं। जी, आगे पूछोगी? आगे हाँ, का पैराग्राफ। नहीं तो हाँ, अब बाद में आऊं, आप बताइए, आप बोलिए, एक बार फिनिश कर देते। कितना हाँ। बहुत है, ये हाँ, स्टोरी तो एक बहुत पैराग्राफ लंबी है। और। एक पैराग्राफ पूछता हूँ, हाँ फिर आप। हाँ, ओके, बोलिए। શુદ્ધાત્મા ને નિકટવર્તી થાતો જે વ્યવહાર પાકો નિશ્ચય મજબૂત કરતો નિરાગી ત્રિકાલ। આના ये तो समझ में आया, ऐसा है, शुद्धात्मा के निकटवर्ती, यानी मैं शुद्धात्मा हूं करके जो हम जीते हैं, उनके साथ जो व्यवहार होता है, पाक को निश्चय मजबूत कर, तो वो निश्चय हमारा मजबूत होते जाता है, और निरागी यानी राग द्वेष से मुक्त ऐसे कायमी हो जाए, ऐसा अंदर होता जाता है। अभी क्या है, डिस्चार्ज में राग द्वेष है, लेकिन शुद्धात्मा के लक्ष्य के साथ जो व्यवहार होता है, यानी आज्ञा 5 आज्ञा से जो व्यवहार होता है, उससे हम निरागी यानी वितराग होते जाते हैं कारण स्वरूप में, जो आगे बताया ना वो। हाँ, फिर लेते हैं। हाँ, फिर लेते हैं, ठीक है। जय सच्चिदानंद। दीपक भाई, दीपक भाई, ओके, लाइन बंद है। मनीषा बेन, જય સચ્ચિદાનંદ દીપકાનંદજી, કોટી કોટી પ્રણામ। जय सच्चिदानंद। આપણે પ્રાતઃ વિધિમાં છેલ્લું વાક્ય બોલીએ છે ને કે જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થતાએ કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચારિત્ર્યમાં પરિણમન હો। તો જે જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું વિતરાગ વિજ્ઞાન એ તો કૃપાએ કરીને મળ્યું, અને કેવળ જ્ઞાન, કેવળ દર્શન એ પરિણમન સ્વરૂપે થશે। તો જે અત્યારે મારું ફોકસ યથાર્થતા પર હોવું જોઈએ, કે આ યથાર્થતા હોય તો એ રિઝલ્ટ સ્વરૂપે પેલું એ એટલે આવશે। આપણી આ બધી સમજણ બધી એક્ઝેક્ટનેસ થતી જાય છે, સમજણમાં એક્ઝેક્ટનેસ આવતી જાય છે। હા, ખ્યાલ આવે? એટલે એ કારણ સ્વરૂપે, એટલે આપણો જે સ્વાધ્યાય થાય છે તેમાં આપણી સમજણ સરખી થતી જાય। હું તો આ માનતો હતો પણ આ છે વાત, અરે હું તો આ માનતો હતો પણ આ વાત છે, આ સમજણ છે, આ સમજણ, એટલે એ સમજણના શું કહેવાય, ઓડ આપણા વધતા જાય છે, સમજણનો ભાગ વધતો જાય છે, અને એ સમજણ, એટલે ટૂંકમાં કહે છે સમજણની ડિગ્રી વધતી જાય છે। एक फेज, एक अवस्था है, एक व्यू पॉइंट है, एक व्यू पॉइंट क्लियर थयो, बीजो व्यू पॉइंट क्लियर थयो, तीजो व्यू पॉइंट क्लियर थयो, तेम आखो व्यवहार जे 360 डिग्री नो छे ए बधा व्यू पॉइंट क्लियर थया, એટલે એ વ્યવહારની પકડ આપણી છૂટી ગઈ, એટલે હવે આપણું અસ્તિત્વ જે વ્યવહારમાં રહેતું હતું તે હવે કેન્દ્રમાં આવી ગયું। કેન્દ્ર તો પ્રાપ્ત થયેલું હતું, પણ આ બહાર હજી બધું ફર્યા કરવું પડતું હતું, આપણે ટાઈમ આપવો પડે, એટેન્શન આપવું પડે, સંભાવ નિકાલ કરવો પડે। ખ્યાલ આવ્યો? કારણ કે વ્યવહારનો હિસાબ બાકી છે, એટલે એ સમજણ નથી એની। એટલે આજે પણ કેટલી બાબતની પકડ ખેંચીએ છીએ આપણે, પકડીએ છીએ આમ ને આમ જ, એટલે પછી અંદરથી કહે સંભાવ નિકાલ કરો ને ભાઈ, કશું આ લઈને જવાનું નથી તમારે, સારું મારે સંભાવ નિકાલ કરવો। એટલે એવું જે નક્કી થાય છે સંભાવ નિકાલ કરવાનું, તે પછી એ આગળ આજે પૂતગલ એવું સાથ આપતું નથી સંભાવ નિકાલ કરવામાં,
હા એટલે એટલો ભાગ નિશ્ચય એ કરીને રહે છે કે મારે સંભાવે નિકાલ કરવો છે, દાદા મને શક્તિ આપો. હા એનું પરિણામ આગળ આવશે. ખ્યાલ આવ્યો? હા જી જી એટલે એ થઈ રહ્યું છે હમણાં. હા થઈ ગયું. બરાબર. પછી આ વસ્તુ કેવી છે કે એક બાજુ અને સમજવાનું શું તો કે આ ક્રિયાનો ભાગ, ક્રિયાનો ભાગ કેવી રીતે સ્વયં સંચાલિત છે, વ્યવસ્થિતના માધ્યમથી એ બધું સંચાલન થયા કરે છે. એનો હું કે કોઈ વ્યક્તિ કરતા નથી, પણ આ શક્તિ દ્વારા નિર્માણ થયેલું છે. એટલે આજે ખાલી થઈ રહ્યું છે. એટલે પછી એના બધા જ પ્રકારના કરવાપણામાંથી પોતે છૂટી જાય. જી પોતે પછી હવે જ્ઞાન સ્વરૂપે જ રહે. ડિસ્ચાર્જમાં પણ હવે કસાય રહ્યા નહીં. પણ એ છેલ્લા ભાવમાં આવશે. આ છેલ્લો ભાવ નથી, એટલે છેક લગી આ લપ રહેશે. અને નહીં તો એ મન વાણી કાયની એકતા નથી, એટલે બધું ચિત્ર વિચિત્ર નીકળ્યા કરે, એટલે એના પ્રતિક્રમણ કર્યા કરવા. ખ્યાલ આવ્યો? એટલે પેલું ચારિત્રમાં એટલે ફાઇનાલિટી કે જોવા સ્વરૂપે જ પોતે રહે. આજે એવું નથી, એટલે જે કારણ સ્વરૂપે થાય છે કે ત્યાં જયારે સિમંદર સ્વામી ભગવાન પાસે જશું ને ત્યારે બાકીના બધો વ્યવહાર ક્લિયર થઈ જશે. બરાબર? હાજી હાજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ આવી ગયા? અનમ્યુટ થયા પછી અવાજ નહીં આવતો. ઓ દીપકભાઈ, એ સાંભળતા નથી કે બીજા જોડે વાત કરે છે. પ્રજ્ઞાબેન બોલો. જય સચ્ચિદાનંદ. દીપક જય સચ્ચિદાનંદ બોલો. હા, હવે મને કેવું થાય કે મારે જો અહંકાર પોષાય કે એને ગમતું આવે ને તે ખુશ થાય ને મોઢા ઉપર બી એની અસર ને બધું મસ્તીમાં હોય એની. હવે જ્યારે એને એનાથી એડવર્સ ઇફેક્ટ આવે ને તો એ બી સેમ સિચ્યુએશન, એને મોઢા ઉપર એની બી અસર આવે અને અહંકાર સાવ ડાઉન જ થઈ જાય. એટલે પછી આમાં પુરુષાર્થ એટલો થાય કે પછી એને કહેવાય કે ભાઈ આ કોને થાય છે ને તું કોણ. અને પેલા જ્ઞાનના વાક્યો જે છે ને કે મન વચન કાયથી ભીને હું શુદ્ધાત્મા છું, એવા બે ચાર જે વાક્યો એને કરાઈને છૂટું પડાય. હવે આવી મને સમજણ ગોઠવાય છે તો આ સાચી કેવી રીતે આના એ કરવાનું? જો આપણે કહીએ છીએ ને કે મારે જોવું છે, હા, પણ એ જોવાતું નથી. ઓકે. જેમ રસ પીવાનો થાય હા અને આપણે કાચમાં કે વિડીયો ઉપર ચાલુ રાખેલું હોય ને આપણે પીતા હોય, આઈસ્ક્રીમ ખાતા હોય એવું જ આવે ને મોડું. હા. શું આંકો છો? આઈસ્ક્રીમ ખાતા હોય એવું આવે? કડવો લીમડો પીતા હોય ત્યારે? ના, કડવો લીમડો પીતા હોય ત્યારે ના આવે. ના, સમજી નહીં, સોરી. હા. એટલે હજી આપણે જે માનીએ છીએ કે હું જોઉં છું ને, એ હા, જોવાના ભાગમાં હજી કચાશ છે. ઓકે. હા, એટલે એ જેમ જેમ જોવાતું જશે એટલે જોવાનો પ્રયોગ કરવાનો છે. ઓકે. બધા ધીમે નાના નાના પ્રયોગ કરવાના, જોવાનો છૂટાપડાનો પ્રયોગ, એમ કરતા કરતા જોવા છે. આમાં શું થાય કે દરેક સંજોગ, અને ખાસ કરીને ના ગમતો સંજોગ, એ ના ગમતા સંજોગમાં થાય શું, હા, એમાં જે ભોગવટો આવે હા. એ કર્મનો લખાયેલો ભોગવટો છે. અચ્છા. એ ભોગવટોને તમે જોતા નથી. હા, હા. અને એ ભોગવટામાં ખેંચાઈ જાવ છો. ઓકે. જાગૃતિ રહેતી નથી. હા, હા. પણ એમાં પાછું તન્મયાકાર પરિણામે નથી. અચ્છા. પણ મને થયું એવું ભાસે છે. હા, હા, હા. એટલે એની અસરમાં આવી જાય. હા. એને પોતે એ ભોગવટાના કરતા થાય છે. અચ્છા. ખ્યાલ આવ્યો? હા, હા, હા. એ ભોગવટાના કરતા થવાથી પોતે ભોગવટો ભોગવે છે,
એનો ખ્યાલ નથી રહેતો આહા, અને જે આ ભોગવટાના કારણ હોય, નિમિત્ત હોય, એના હા, પર આક્ષેપ જાય, એમના લીધે હું હેરાન થઈ, આહા. બધું બરાબર હતું હમણાં લગી, બિલકુલ હું જ્ઞાનમાં જ હતી, પણ આ એને મારું આખું જ્ઞાન હલાવી દીધું. ખ્યાલ આવ્યો? હા, એટલે ઘારી પચાવી જાય છે, પછી બીજું શું હોય છે ભારી ખાવાનું? દૂધ પાક પચાવી જાય છે, શ્રીખંડ પચાવી જાય છે, કેટલાક મરચા હો પચાવી જાય છે, આમ આમ કરીને ખાય, હા, લવિંગિયા મરચા એમ કરીને ખાય, પણ Right, ભોગવટો right. પચાવી નથી શકતા. ના આ છેલ્લું ટેસ્ટિંગ જે છે તે હા. ભોગવટો પચાવવાનો ભાગમાં આવેલું છે, કે ભોગવટો આવે હા, એને પોતે સારી રીતે જુએ. ઓકે, અને આપણે જોતા હોય, અને હું જોઈ રહ્યો છું, હા, એટલે બીજા કહે છે કે દાદા મારું પેટ બહુ દુખે છે, તો આપણે એમ થાય મારું પેટ દુખે છે, સોરી, અવાજ થોડો એ થાય છે. તમારો અવાજ થાય છે કે મારો અવાજ થાય છે? આઈ ડોન્ટ નો, મને સંભળાય વેરી સોરી. કરી ઓફ કરું વિડિયો? એક મિનિટ, હવે આવે છે? હા, હવે આવે છે. હા, સંભળાયો? હા, સંભળાય. દીપકભાઈ નું ચાલુ છે, પણ એ નથી હાજર. કઈ વાંધો નહીં. હા, જુઓ, તમારા નજીક કોઈ રહે છે? ઘરમાં કોઈ રહે છે? ના, તમે એકલા જ છો? હા, કઈ વાંધો નહીં, આજુબાજુ વાળા તો હશે ને? હા, ખરા ને? અને એ લોકો જોડે વાતચીત થાય ને? હા, થાય. તો કોઈ વખત કહે કે અરે આજે તો મારું માથું બહુ દુખ્યું, સવારથી એટલું બધું, કેટલી ગોળી લીધી તો ઠેકાણે ના પડ્યું, હા, તો તમને તે વખતે એમ થાય મારું માથું દુખ્યું? ના, બરાબર? સામાવાળા એ શું બોલે, શું એમની વાણી શું નીકળે? મારું માથું સવારથી 4 કલાક લગી દુખ્યા કર્યું. બરાબર છે? હા, હા, હવે કોઈ વખત જ્યારે તમારું એ માથું દુખે, આપણે હા, ભાવના કરે કે ના દુખે, પણ વખતે હા. દુખ્યું, તો હા. તમે શું બોલવાના? મારું માથું દુખ્યું. બંને અવાજ સેમ જ આવે ને? હા, હા, એ બોલ્યા કે માથું દુખે છે મારું, અને હા. તમે બોલ્યા કે મારું માથું દુખે છે, હા, તો પણ જ્યારે તમે બોલો કે મારું માથું દુખે છે, ત્યારે બાજુવાળા જે એમનું નામે પ્રજ્ઞાબેન છે, હમ, તો એ પ્રજ્ઞાબેન કે છે કે મારું માથું દુખે છે, ત્યારે તમને એમ થાય કે મારું માથું દુખે છે? ના, પણ જ્યારે તમે આ પ્રજ્ઞાબેન બોલે, તમારી બાજુવાળા છે ને, એટલે આ નજીકના બાજુવાળા, હા, હા, એ જ્યારે બોલે કે મારું માથું બહુ દુખે છે, હા, ત્યારે તમને એમ થાય કે પેલા બાજુવાળા જે નેબર છે ને, એ પ્રજ્ઞાબેન નું માથું દુખે છે? ના, ના. એ ખબર પડી? હા, હા, એટલે એ વખતે પેલા બાજુવાળા પ્રજ્ઞાબેન જ્યારે બોલે, ત્યારે હા. તમને ખ્યાલ છે કે એ તો એમનું માથું છે, નોય મારું માથું. હા, હા, અને અહીંયા જ્યારે તમારું માથું દુખે, એટલે આ પ્રજ્ઞાબેન નું માથું દુખે, ત્યારે હા. તમને એ જાગૃતિ રહેતી નથી, છૂટું રહેતું નથી, છૂટું જોતા હા. નથી. એટલે એ જે જોવાનો ભાગ છે, સમજવાનો ભાગ છે, ત્યાં પુરુષાર્થ છે. હા, હા, હા. એ પુરુષાર્થ ના કરો તો એ જે ભોગવટો ડિસ્ચાર્જ અહંકારનો છે, જે હમ. તમારી પાસે બોલાવડાવે, એટલે પ્રજ્ઞાબેન પાસે બોલાવડાવે, મારું માથું દુખે છે, પટકવાનું નથી, એટલે માથું દુખે દબાવે એમ, મારું માથું હા. દુખે છે એમ કરીને કે, તો તે વખતે તમને જાગૃતિ રહેતી નથી. ઓકે. એટલે ત્યાં ભોગતા પદ ઊભું થાય છે, કારણ કે પોતે એ ભોગવટો ભોગવે છે અજાગૃતિથી. અચ્છા. ખ્યાલ આવ્યો? હા, હવે આ તો ખરાબમાં આવ્યું, હા, તો કોઈ વખત કઈ સારું એ થાય, હા, તો સારું થાય તો તેમાં તમારી તંદુરસ્તી બહુ સારી રહેતી હોય, માથું કોઈ શરીર દુખતું ના હોય, અને તો તમે એમ કહો કે મારું શરીર તો કોઈ દિવસ દુખે નહીં, બિલકુલ, હા, તો પછી એનો લાડવો ખાય પોતે. હા, હા, એટલે એમાં પછી કે તો મારી જે હેબિટ છે ને, હું બહુ કાળજી રાખું છું ખાવા પીવા રહેવા કરવામાં આટલા વર્ષોથી, એટલે પોતે એના કરતા થાય, હા, 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 હા. કારણ કે એ ભોગવટો પોતે જ એનો ટેસ્ટ લે છે. બરાબર. અને કોઈના થકી જો સુખ આવેલું હોય, કોઈ મદદ કરેલી હોય, તો હા, પછી એ ભોગવટામાં પોતે એમના લીધે બધું મારું બહુ સારું છે. હા, હા, એટલે હું કરું છું, પેલા કરે છે કરીને જે આરોપણ થાય છે ને, તે અજાગૃતિના
પણ કારણ શું તો કે આ જે ભોગવટો આવ્યો ને એમાં તમે હા. છૂટા નથી રહ્યા. હા એટલે એને જોશો તો પછી એ છૂટું રહેવાશે. એટલે આ બોલવાના ભાગમાં તો રહેશે જ. સેમ હા. અવાજ આવે, બાજુવાળા પ્રજ્ઞાબેન બોલે તોય માથું દુખે, મારું માથું દુખે જ કરીને આવે, અને આ તમારા પ્રજ્ઞાબેન બોલે તોય કે છે કે મારું માથું દુખે છે. બરાબર છે. ખ્યાલ હા આવ્યો? એટલે હા. અહીંયા તમારે બોલવું પડે કે હા. પ્રજ્ઞાબેન નું માથું દુખે છે. ત્યાં તો પ્રજ્ઞાબેન નું માથું દુખે છે એ તો તમને ખ્યાલ જ છે. ખ્યાલ જ છે. બરાબર છે. હા એમ કરીને છૂટું પડતું જાય. ઓકે ઓકે. સમજાયું? પછી નહીં રહે, હા હા પછી હા જોવાશે. હા એટલે અને at least- જોયું હા એટલું જુદું રહ્યા જ કરશે પછી. બરાબર. એટલે આમાં પેલું જે ચચરે ને એટલે એમાં એમ પણ થાય હવે કે સમજી હવે ગયા ને, છૂટું પડો. હા વાત હા સમજી ગયા ને? હા સમજી હા, સમજી. સમજી ગયા એટલે પછી આગળ વધવાનું. પછી હારું પાછી હારું. વાતની પુનરાવર્તન નહીં કરવાની. ઓકે. ના એટલે આમાં એ વખતે પકડાય છે, પેલા ભાગમાં તો પકડાતું જ નથી. પેલા એટલે કયા ભાગમાં? સારા ભાગમાં. અરે સારું પેલા ભાગ. ખરાબ ભાગમાં પકડાય, પછી પેલા સારામાં જાય. હા 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 તો એ તો છે જ ને. હા ટર્મિનલ એક્ઝામ પાસ કરે ને પછી ફાઇનલ એક્ઝામ આવે. હા હા ઓકે ઓકે. એટલે પેલા ટર્મિનલ એક્ઝામમાં પાસ થવાનું, હા પછી પેલી હા ફાઇનલ એક્ઝામ આવે. બરાબર બરાબર. બરાબર? ઓકે થેન્ક યુ. જય સચિદાનંદ. ઓકે, દીપકભાઈ આવી ગયા કે હજી એવું જ છે? સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો બોલો. આપણે કેટલાય અવતારોનો અનુભવનો સ્ટોક હોય ત્યારે પ્રજ્ઞા ઉત્પન્ન, અરે એ શું કહેવાય, સૂઝ ઉત્પન્ન થાય. સૂઝ. બરાબર બરાબર. કેટલાય અવતારોનો અનુભવનો સ્ટોક હોય ત્યારે સૂઝ ઉત્પન્ન. હવે એ દર્શન નામનો ગુણ છે, એ સૂઝ. પણ હવે આ ફાઇલ નંબર 1 ની વાત કરું તો અમુક સૂઝ જ નથી પડતી, એટલે એ અનુભવનો સ્ટોક ઓછો હશે એવું કહેવાય ખરું? રાઈટ. પણ એમાં એક વસ્તુ કેવી છે, એ ગમે તે હોય, હા. ગમે તે હોય એટલે કે ને કે એ આગળની કમાણી નું શું કહેવાય ભાગ છે. હવે આપણે નહીં લાયા હોય તો એના માટે આપણે કંઈ કરી શકીએ એમ નથી. હું દીપકભાઈ નથી. શુદ્ધાત્મા છે. રાઈટ. હવે આપણે જે નક્કી કરીએ છીએ ને, આજ્ઞા મારે છે, મારે સમય નિકાલ કરવો છે, દાદા મને શક્તિ આપો, તો હવે એ દર્શન છે. દર્શન છે. હા. હવે દર્શન ભેગું પેલી સૂઝ હોય તો તમને એ હેલ્પફુલ થાય સંભાવ્ય નિકાલ કરવામાં. બરાબર. પણ નહીં તો એ હવે આ આજ્ઞા મળી છે ને, તે બધી ખોટ પૂરી પાડે. બધી ખોટ પૂરી પાડે. બરાબર છે. રાઈટ. પૂરી પાડે. એટલે તમારે નક્કી રાખવાનું કે મારે સંભાવ્ય નિકાલ કરવો છે, દાદા મને શક્તિ આપો. એટલે આજે સૂઝ પડતી નથી ને, તે સૂઝ પડવા માંડશે. દર્શન એવું છે. દર્શન એવું છે. અને આ જે પ્રાપ્ત થયેલી દ્રષ્ટિ જે છે ને, એ તો કૃપાથી પ્રાપ્ત થયેલી દ્રષ્ટિ છે, જે કેવળ જ્ઞાન ખુલ્લું કરશે. બરાબર. એટલે જેટલો ભાગ કચાશ વાળો છે તે આનાથી પૂરો થતો જાય છે, આજ્ઞાથી. વ્યવહાર પૂરો થતો જાય છે. અને પૂર્ણ સમજ ખુલ્લી થાય ને એવી આજ્ઞા આપેલી છે. એટલે આપણે એને પકડી રાખવાની. ફાઇનલી દાદા ભગવાન જીતવાના છે. એ સર્વસત્તાધીશ છે, સર્વોપરી છે, અને કેવળ જ્ઞાન સ્વરૂપ છે. બરાબર છે એ મારું સ્વરૂપ છે, એટલે એનું આરાધન કર્યા કરે. બરાબર. આપણે અનંત દર્શન વાળો છું એવું, હું અનંત દર્શન વાળો બોલવાનું 10 વખત બોલે તો તમે તો ત્યાં આજુબાજુ જગ્યા બહુ છે, જઈને એ મોટેથી બૂમો પાડો એટલે સૂઝ પડે. પછી 50 વખત સૂઝ પડવા જ માંડે પછી. કારણ કે પ્રકાશ બધા જે આવરણ બધા ભૂકા બોલાવી નાખે એના. કારણ કે અવળું બોલીને જ આપણે પોતાના પર આવરણ લાવેલા છે. મને નહીં સમજાય, મને નથી ફાવતું, બીજાને કહે કે તમને નહીં સમજાય. બરાબર બરાબર. કેપેસિટીની બહાર છે વાત. બરાબર બરાબર. આવી રીતે
સમજાઈ ગયું એટલે આવું જય આવું આ જેટલા આત્માના ગુણો આપેલા છે ને, ખાસ કરીને આનંદ જ્ઞાન વાળું, અનંત દર્શન વાળું, અનંત શક્તિ વાળું, અનંત સુખનું ધામ છું, ટંકોત્કીર્ણવત એવો શુદ્ધાત્મા છું, તમામ લેપાયમાન ભાવોથી સર્વદા નિર્લેપ એવો શુદ્ધાત્મા છું, તમામ સંગી ક્રિયાઓથી હું તદ્દન અસંગ એવો શુદ્ધાત્મા છું. એને ઘૂંટ ઘૂંટ કરવાનું, કશે બહાર જઈને 10-15 મિનિટ જઈને બૂમો પાડીને આવવાનું પાછું ઘરમાં. હા એટલે પછી સૂઝ પડે પછી ધીમે ધીમે ખ્યાલ આવે? બરાબર છે. પછી જો એની અસર આખી ફરી જશે, હા કારણ કે હા ઊંધું ચિત્રામણ કર્યું છે આજ લગી. હવે ચિત્રામણ છતું ચિત્રામણ કરવાથી તરત એ શક્તિ ખુલ્લી થઈ જાય. હા એટલે ને પાછું અસર વાળું જગત છે ને, અસર એટલે એ તરત અસર મન એ વચન અસર વાળું જગત છે, પણ આપણી અણસમજણ ને ભૂલોના કારણે છે. હવે આપણે આ કરીએ ને એટલે બધી ભૂલો ભાંગતી જાય. એની દવા આપેલી છે આ. ખ્યાલ આવ્યો? બરાબર, ખ્યાલ આવી ગયા. ઓકે, ઓકે સર. જય સચિદાનંદ. બેઠા બેઠા ગાડીઓ રિપેર કરે છે ને આ મશીન ચાલ્યા કરે છે અંદર એનું. છે ને, મહાત્મા છે ભાઈ. ઓકે, આવી ગયેલા લોકોને પછી લઉં. સુરેશભાઈ, જય સચિન દીપકાનંદજી. જય પ્રગટ સચિદાનંદ. અનુભવ 22 નંબર. 22 પ્રગટ જ્ઞાન 22 શ્રેણી ને એમાં આપણે પેજ નંબર 30 છે, 30 ને 133. 133 આ શ્વાસ ચાલે છે તે શું છે? આમાં તો હા, આ શ્વાસ ચાલે છે શું છે? હા, તે કયો એ બીજું કશું જ નથી પણ વિસર્જન ક્રિયા છે. વિસર્જન શાનું હોય તો કહે પોતે હતો તે આજે વિસર્જનના ભાગમાં વિસર્જન થઈ રહેલો ભાગ છે. એટલે આગળનું મારાપણું આજે પોતાપણું સ્વરૂપે વિસર્જન થઈ રહ્યું છે એ સમજાવ. વિસર્જન તો ખબર પડી ગઈ ને. શ્વાસ જે ચાલે છે ને તે જે આયુષ્ય કર્મનો ભાગ થયેલો છે તે આજે વિસર્જન થઈ રહ્યો છે. એ તો સમજાય ને, વિસર્જન ક્રિયા છે. આ બધી વિસર્જન ક્રિયા છે. વિસર્જન શેનું તો કે આ શ્વાસ તો ખબર પડી, શ્વાસનું તો ખબર પડી. હવે આ વિસર્જન શેનું તો કહે પોતે હતો તે આજે વિસર્જનના ભાગમાં વિસર્જન થઈ રહેલો ભાગ છે. એટલે પોતે હું કરીને જે અંદર વિટાયેલું, હવે હું કરનારો પ્રોજેક્ટ કરીને તો જે બાપા થઈ ગયો. ખબર પડી? ગયા અવતારના સુમતીબેને પ્રીતિબેનને ઘડીને એ તો જતા રહ્યા, પતી ગઈ સ્ટોરી, પૂરી થઈ ગઈ એમની. ખબર પડી? તેનો આ પ્રીતિબેનનો પ્રતિષ્ઠિત આત્મા થયો. ખ્યાલ આવ્યો? હવે એમાં જેટલું હું કરીને વિટાયેલું ને ત્યાં આજે આ પ્રતિષ્ઠિત આત્મામાં મારું મારું કરીને ખાલી થાય. એટલે પ્રીતિબેનનું આજે મારાપણું જે છે એ કેવી રીતે ખાલી થાય? બે જ વસ્તુ, આ મને ગમ્યું ને આ મને ના ગમ્યું. બરાબર છે? એટલે કે પરિણામમાં પ્રીતિબેનના જીવનના પરિણામમાં એમનામાં એમને ગમવાપણું આવે, એમને ના ગમવાપણું આવે, તેમાં એ પોતે કહેશે કે આ મને ગમ્યું, આ મને ના ગમ્યું. સમજાયું? સમજાયું? હવે અહીંયા જાગૃતિ આવી કે એ બોલે કે મને ગમ્યું ને મને ના ગમ્યું, તો એ મને કરીને જે ખાલી થાય છે ને તે પ્રીતિબેનનો ભાગ છે.
એટલે જ્યાં કહે કે મને ના ગમ્યું મને ગમ્યું તો તમારે જોડી દેવાનું પ્રીતિબેનને ગમ્યું પ્રીતિબેનને ના ગમ્યું. હવે અહીંયા જો તમે આ રીતે જાગૃત નહીં રહ્યા તો તમને પોતાપણા સ્વરૂપે એ વિસર્જન થશે. એટલે અજાગૃતિના લીધે પોતે થાય પછી. સમજાયું? એટલે એમનું પ્રીતિબેનનું ગમવાપણું ના ગમવાપણું તમને ગમવાપણું ના ગમવાપણું કરાવે. હવે અહીંયા જાગૃત રહીને અહીંયા એક જાગૃતિ આવે છે ધીમે ધીમે કરીને. પહેલા શું થાય અજાગૃતિમાં એમના મારાપણામાં પોતે થઈ જ જાય. પોતે થવું એ અંતરાત્મા દશાની વાત છે અને મારાપણે ખાલી થવું એ પ્રીતિબેનનો ભાગ છે. સમજાયું? સમજાયું? ફરીથી કહું, મારાપણું આવવું એ પ્રીતિબેનનો ભાગ છે. ડિસ્ચાર્જ પરિણામ છે. એમાં આજે પોતે માને આજે કે મને થયું કરીને એમના મારાપણામાં પોતે માનવું કે મને ગમ્યું મને ના ગમ્યું પોતે ત્યાં પોતે પોતાની અજાગૃતિ છે. હા, હવે ધીમે ધીમે કરીને જેમ આમ સમજાતું જાય ને મારાપણું એ કર્મનું પરિણામ છે અને પોતાપણું એ અજાગૃતિનું પરિણામ છે. હવે એ તમને આ બધા સ્વાધ્યાય દ્વારા પકડાય. શું પકડાય તો કે આ મારાપણું જે ખાલી થાય છે ને તે પ્રીતિબેનનું છે, નોય મારું. એટલે એવામાં પોતાપણું ઊભું થાય અને તમે તરત ઓળખી જાઓ કે નોય મારું. એમાં જાગૃતિ નહીં રહે તો એમના મારાપણામાં પોતે થઈ જવાના અને એની અસર થઈ જાય. ચકદોડમાં બેસે ને તો માથું ફરે ને. હવે એમાં જો તમે જાગૃત રહ્યા તો તમે નહીં ફરો, પ્રીતિબેન ફરશે. સમજાયું? આ પોતાપણું નહીં હોય એની સ્થિતિ છે. હવે જો એમના ચક્રાવામાં તમે આવી ગયા તો તમે એમાં ખેંચાઈ જાઓ. સમજાયું? સમજાયું? એટલે અહીંયા પોતાપણું જોવાનું છે. જોશો તો એ જતું રહેશે. પછી પ્રીતિબેનનું મારાપણું રહેશે પણ એમાં તમે પોતે નહીં થાવ. એટલે એમ કીધું કે પ્રીતિબેનને ગમ્યું કરીને કે મને બહુ ગમ્યું આ, તો તમને થાય અરે કોઈને ગમ્યું. શું કે છો? મને ગમ્યું ત્યારે તમે બોલશો નહીં. પ્રીતિબેન બોલે કે મને ગમ્યું પણ તરત તમારી જાગૃતિ એને જોઈ લે, સમજી લે કે પ્રીતિબેનને ગમ્યું. એ સાતાનું પરિણામ છે. અને ના ગમતું આવ્યું તો કે પ્રીતિબેનને ના ગમ્યું, કોકને ના ગમ્યું. સમજાયું? એ ઘૂંટવું પડે, વચ્ચેની જાગૃતિમાં ઘૂંટવું પડે પણ પછી પોતાપણું ઊભું જ નહીં થાય. અને પોતાપણું છે ત્યાં સુધી કર્મની અસર છે. પોતાપણું છે ત્યાં સુધી વ્યવસ્થિત પકડમાં નહીં આવે. કોઈને કોઈ નિમિત્ત બોલશે ખરા કે નિમિત્ત નિર્દોષ છે પણ એના પર કરવાનું આરોપ થશે કે એ મહાત્મા છે તો એમણે આવું ના કરવું જોઈએ ને. આવું તો કઈ હોતું હશે? ખબર પડી? રાઈટ, આવી રીતે. બરાબર. એટલે પછી જયારે પોતાપણું બી પકડાય ને ત્યારે જેમ પેલું અંદર સ્વાહા કરે ને તો તમારે સ્વાહા કરવાનું. પકડાયું આજે પકડાયું ઓમ સ્વાહા તો એને જોવાયું. જોવાશે ને તો અંદર ઊભું નહીં થાય, નહીં તો તમને ખેંચી જ જશે અંદર. બરાબર? રાઈટ, બરાબર.
ચાલે છે તેનું. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. બરાબર. હા, જય સચ્ચિદાનંદ. ઓકે કશ્યપજી. પદ કરજો શુદ્ધાત્મા જોવા છે પીડીએ કિસ્સા. हाँ वो कौन सा था? 87 था ना पद? हाँ बोलिए। 87। थोड़ा हिंदी में पूछो जी, थोड़ा जल्दी बोलो। हाँ बोलिए बोलिए। हाँ, उसमें ये आगे का पैराग्राफ वही वही फर्स्ट पेज में कोरी पार्टी, हाँ आपने जो निकाला है, कोरी पार्टी कोरो कागल लकू होए ते लक व्यवस्थित शक्ति शक्ति थी चाले चार गति परबंध। परबंध का क्या अर्थ होता है? और तो समझते हैं ना? हाँ जी, चार गति। चार गति पर बंद पड़ता है, उसके ऊपर, यानी चार गति का बंद पड़ता है, का बंद पड़ता है। ठीक है। फिर नेक्स्ट पैराग्राफ में है ऊपर कंप्यूटर जेवू छे फोटा झड़ पाशे। फोटा झड़ पाशे का क्या अर्थ होता है? आप जो कल्पना करते हैं ना, प्रोजेक्शन करते हैं, तो वो ऊपर पकड़ लेता है, ऐसा बोलते हैं। हम व्यक्ति हैं, हम व्यक्ति हैं, व्यक्ति। एवरी इंडिविजुअल इज व्यक्ति। व्यक्ति माने जो प्रकट हुए हैं, व्यक्त हुए हैं। हाँ जी। और उनकी जो सारी सिस्टम है वो व्यष्टि है। कंप्यूटर उनका व्यष्टि कंप्यूटर है, और जो सारे विश्व को चलाता है वो समष्टि है। तो व्यष्टि में से जो भाव करते हैं, इंडिविजुअल व्यक्ति जो भाव करते हैं ना, तो वो भाव यानी अपनी मान्यता वो फोटो के माफिक ऊपर जाता है। तो व्यष्टि में से समष्टि में जाता है। प्रोजेक्शन किया ना, कर्ता भाव का प्रोजेक्शन, तो व्यष्टि में से समष्टि में जाता है, फीड होता है। और वो फीड होने के बाद जब वो फल देता है, परिणाम देता है, तब वो व्यवस्थित होता है। आप समझे? तो वो ऊपर मतलब फोटा वो पकड़ लेता है, वो जो पकड़ भी लेता है, प्रोजेक्शन किया वो पकड़ लेता है। हमारा प्रोजेक्शन पकड़ लेता है। अच्छा ठीक है। फिर नेक्स्ट लाइन में तन मही आकारे बीज करती अवस्थित आज्ञा। ये आकारे बीज करती समझ नहीं आया, ये क्या बता रहे? तन मही आकारे बीज करती अवस्थित। तन आकार यानी आपने जो कल्पना की है ना, ऐसा बीज पड़ता है। करती यानी वो जैसी कल्पना ऐसे बीज पड़ता है। अवस्थित अज्ञा यानी अज्ञानता से जो आपने भाव किए ना, वो बीज स्वरूप करती है, अवस्थित करती है। और फिर जब में आता है यानी रिजल्ट परिणाम आता है, फल आते हैं, तब वो व्यवस्थित की सत्ता होती है। तो जैसे आपने अंदर वो डिजाइन किया, वैसे वो बीज का वो जैसे बताया ना, वो व्यष्टि में से जैसे अंदर कल्पना होती है वो समष्टि में जाता है, वो अवस्थित होता है। समष्टि में जाना, व्यष्टि में से समष्टि में जाना, उसे अवस्थित बोलते हैं। ये करती किसके लिए बोला? करती करता बीज करती है, वो बीज करती है यानी बीज करता है। अच्छा, स्त्रीलिंग है, स्त्रीलिंग। अच्छा, बीज वो करती है, ऐसा नहीं तो करता आता। अच्छा समझ गया। फिर लास्ट पूछता हूँ कि जो लास्ट लाइन में चार गति में घुमावे छे अपना ही धक्का, ये धक्का थोड़ा मैंने कई बार सुना है। धक्का थोड़ा एग्जैक्ट मीनिंग क्या होता है? धक्का में क्या का मतलब क्या है? जो प्रोजेक्शन पिछले जन्म में हुआ था, वो जो कारण स्वरूप से हमारे शरीर में आया, कश्यप जी के पुद्गल में आया, वो धक्का मारता है अंदर। वो कर्म का परिणाम धक्का मारता है। इसीलिए क्या अपना ही धक्का यानी ये शरीर का धक्का। मतलब धक्का मतलब वो कारण में आता है ना, कॉज में आता है। एक धक्का कर्म का परिणाम है, और अज्ञानता से जो प्रोजेक्ट करते हैं वो दूसरा धक्का। जो भुगतान करवाता है वो कर्म का फल का परिणाम है, और जो कर्ता भाव का प्रोजेक्शन करते हैं वो दूसरा धक्का है। वो चार गति में घुमावे वैसा धक्का है। अच्छा, वो चार गति में जो घुमाता है वो अपना जो प्रोजेक्शन, नया प्रोजेक्शन डूअरशिप प्रोजेक्शन, कर्ता भाव के आरोप। ठीक है, धन्यवाद। जय सच्चिदानंद। अम्मी बहन
અમીબેન હા, જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. મને આ સમજાવો ને, આ ઉદાસીનતા किसी का ઉદાસીન हाथ लोअर हो गया तो चेंज कर देना. Someone else was also there. ठीक है, हाँ बोलिए. ઉદાસીનતા ભાવ માટે બતાડો ને, એ વ્યવહારમાં જાય કે નિશ્ચયના ભાગમાં જાય? ઉદાસીનતા બધું વ્યવહારમાં જ છે, પણ ઉદાસીન થવું એટલે શું હમ કે ઉદાસીનમાં રાગદ્વેષ નથી હોતા, હમ પણ આ પ્રોબ્લેમ છે ને અહીંયા, એ પ્રોબ્લેમમાં મને ગમતું એ નથી ને ના એ ગમતું નથી, પણ મારા પ્રગતિમાં એ ઓબ્સ્ટ્રક્ટિવ છે, એટલે હું ઊંધો ફરીને બેસી જાઉં, હમ ઊંધા ફરીને બેસી જાઉં. બરાબર. હવે એ ઉદાસીનતા એટલે તમારો એનો પક્ષ નથી, હમ એનો પક્ષ નથી, હા, એમાં પક્ષ તમારો સપોર્ટ નથી. હા એટલે એમ કહેવાય છે કે વિતરાગ થવાના રસ્તે આ ઉદાસીનતાનું બહુ મોટું સ્ટેશન આવે, એમાં રાગદ્વેષ નથી હોતા, લાઇકિંગ ડિસલાઇકિંગ નથી હોતી, હા પણ એમાં પોતે એના પક્ષમાં નથી હોતું. થાય બોલે ખરા, નાય બોલે, સારું એ બોલે, પણ કે આ કરે તો આ બધો સંસાર જ છે ને એમ કરીને ફિક્કાપણું. એને ફીકાપણું કહો, પક્ષ નથી. હા એટલે કેટલી વખત આ છોકરાઓ રડે કરે, બૂમ પાડે, સારું કરે, તો કે એમાં શું હરખાવાનું. એટલે એ તમારી વૃત્તિઓને ખેંચે ને, એટલે તમને ગમતું નથી, હા એટલે એના તરફ તમારો ઉદાસીન ભાવ હોય, એટલે એમાં કોઈ જાતની સહી નથી, ગમવા પડે કે ના ગમવા પડે બંને. કરેક્ટ. બરાબર. હા, એટલે નીરસતા, એક જાતનું નીરસતા. નીરસતા, પણ છતાં એ નીરસતા કરતા આ ઉદાસીન વાળો શબ્દ બહુ સરસ છે. ઓકે, એટલે ઓલા પદમાં પણ આવે છે ને, ઉદાસીન ભાવે કાળજા વર્તે છે, એ જુદી વસ્તુ છે. એ જુદી છે. અચ્છા, હા, ઉદાસીન વાળો એ શબ્દ પ્રયોગ એમ કહેવા માંગે છે કે જ્યાં કાળ ફરતો નથી. ઓકે ઓકે. એનો મતલબ કોરમાં એ જ થાય છે કે સારા ખરાબની અસર નથી, તેવી રીતે આ કાળ ઊંચો નીચો થતો નથી. એ કાળ મહાવિદ્ય ક્ષેત્રમાં કાયમના માટે દ્વાપર રહે છે. બરાબર. એ રીતે. બરાબર. ઉભા રહો એક મિનિટ. એક ઓલું સૂત્ર છે, એમાં જાગૃતિ પૂર્વકની પ્રક્રિયાને વિધિ કહી, એટલે આમાં છે 9 માં 72 માં થોડુંક વિધિ નું સમજાવી દો. વિધિ કેમ કહી? તો આવા દો પેલા 72 વિધિ, જાગૃતિ પૂર્વકની પ્રક્રિયા. વિધિ એટલે શું? પહેલી વાત તો જે અવશ્ય કરવા જેવી એટલે પ્રાર્થના. હા. હવે કોઈ પણ પ્રાર્થના આપણે કરીએ, તે કેટલી પ્રાર્થના ખાલી કરવા ખાતર કરી નાખીએ. કેટલાક શું કહેવાય, કે કેટલાક પૂજા કરતા હોય, અમુક કે આટલા ગીતાના શ્લોક બોલું છું, તે બોલતા હોય ને એટલે બોલીને પતાવી દે. પણ આપણે કહીએ કે આપણે જે આ બધી પ્રાર્થનાઓ કરીએ, એટલે આપણે કહીએ છીએ પ્રાત વિધિ, નિત્યક્રમ વિધિ કહીએ છીએ, કે એમાં આપણે જાગૃતિ પૂર્વક એ પ્રક્રિયા કરીએ છીએ. ઓકે. હા, એટલે આપણી વિધિઓની વિશે વાત હતી આ. એને વિધિ કીધી કહી એમ કરીને. વિધિ ખરેખર નો મતલબ શું થાય એમ. હા, ખ્યાલ આવી ગયો. જે વિધિ જાગૃતિ પૂર્વક ગોઠવણી પૂર્વક થયેલી એક પ્રક્રિયા છે, પ્રાર્થના છે, તે છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. થઈ ગયું. મેટર ઇઝ ઓવર. ત્રિમંત્ર બોલાવું છું, ફોલો કરજો. જી. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોએ સવ સાહુણમ. નમો લોએ સવ સાહુણમ. એસો પંચનમુક્કારો. એસો પંચનમુક્કારો. સૌ પાવપણાસણો. સૌ પાવપણાસણો. મંગલાણમ ચ સૌવેસીમ. મંગલાણમ ચ સવ્વેસિમ.
परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद स्वामी जी। सच्चिदानंद।